विधात्री परमेश्वरता तवधितवाधिक दुर्घटना विधात्री कृष्णदेव भवन्तं वन्दे कृष्णदेव भवन्तं वन्दे। हरे कृष्ण। देखिए राधा गोविंद शर्मा वंदन करिए भगवान शाश्वत भक्त एवं अर्जुन जी, श्रील प्रभुपाद जी, परम पूज्य जयप्रताका स्वामीजी महाराज, परम पूज्य नामानंद प्रभुजी અને આપણા બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરીએ એક નિવેદન સાથે। એ લેવલ 1 ના રૂપમાં આજે જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી અને આજે ત્રીજા મોડ્યુલમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અધ્યાય 13 ના રૂપમાં। આ જ્ઞાન સારી રીતે સમજી શકાય અને આત્મસાત કરી શકાય આ ભાવના સાથે પ્રાર્થનાઓ કરીશું મનપૂર્વક। બધાને વિનંતી છે પોતપોતાની જગ્યાએ મ્યુટ રહીને આ પ્રાર્થનામાં મારી સાથે અવશ્ય જોડો। ओम अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। બધાને વિનંતી છે મારી સાથે જય જયકારમાં सम्मिलित થાઓ। अनंत कोटि वैष्णव वृंद की जय। બધા સાથે મળીને બોલીશું श्री श्री राधा गोविंद भगवान की जय। गौर निताई की जय। सत्यम्मा देव की जय। प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम भगवद गीता की जय। सद्गुरुदेव की जय। सभी वैष्णव वृंद की जय। सभी श्रोताओं की जय। हरे कृष्ण। जय हरे श्री कृष्ण चैतन्य हरे कृष्ण प्रभु नित्यानंद हरे कृष्ण माता जी। गदाधर श्रीवासादि गौर भक्त वृंद। અને હવે સાથે મળીને મહામંત્ર બોલીશું हरे हरे कृष्ण कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम राम हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे। स्वागत है अश्विन प्रभु जी, दीपिका माता जी, मंजुला माता जी, उर्वी माता जी। 1 2 3 4 माता जी નું નામ ભૂલાઈ ગયું શું હતું આપણે રિનેમ કરતા હતા તન્વી માતા जी કાઈ હતું ને એવું એડમિન કોર્સ ને વિનંતી છે રિનેમ કરી દેજો याद हो तो। दर्शना माताजी, लीना माताजी, मनीषा गांधी माताजी, मीनाक्षी राठौड़ माताजी, निर्जरी माताजी, आर ठक्कर प्रभु जी, साधना माताजी, सेजल माताजी, साई माताजी મારી સાથે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણમાં પોતાની સેવા અર્પણ કરવા જોડાઈ ગયા છે એડમિન કોહસી એવા નારાયણી સુનંદા માતાજી, કોમલાંગી પદ્મા માતાજી,
હરાપ્રિયા વિમલા માતાજી એન્ડ આનંદ સાગર ગોવિંદ પ્રભુજી. ખૂબ ખૂબ રાધે કૃષ્ણ ધન્યવાદ. માતાજી. બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મંદિરમાં. રાધે કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. મનીષા હરે કૃષ્ણ. જી હરે કૃષ્ણ માતાજી. મીનાક્ષી માતાજી ઘણા દિવસે દેખાઈ રહ્યા છે મને. વચમાં આવતા નહોતા મીનાક્ષી માતાજી. હરે કૃષ્ણ. કે આવી રહ્યા છો રેગ્યુલરલી મીનાક્ષી માતાજી? ચલ મારો વોઇસ ક્લિયર છે ને? હા હા જી જી જી. હા ચલો માતાજી બિઝી લાગે છે તો આગળ વધી આજના અધ્યાયમાં પ્રવેશ કરીએ તો 2 મોડ્યુલ ભગવદ ગીતાના ભણી ચુક્યા છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. સ્વાગત છે. પહેલા 6 અધ્યાય આપણે ભણ્યા કર્મયોગના આધાર ઉપર જે હતા અને લાસ્ટના જે 6 અધ્યાય છે એટલે આજથી જે શરૂ થવાના છે અધ્યાય 13 થી લઈને અધ્યાય 18 સુધીના એ બેઝ છે જ્ઞાન યુગ ઉપર. અને વચના ખૂબ મહત્વના એવા ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી ચુક્યા ગઈકાલે. ખૂબ સુંદર અધ્યાય ભણીને આવ્યા છે. કયો અધ્યાય ભણ્યા ગઈકાલે? ભક્તિ યોગ. ભક્તિ યોગ. અનેક ભક્તોને યાદ કર્યા, અનેક ભક્તોના આશીર્વાદ લીધા, સ્મરણ કર્યા અને આજે નવા મોડ્યુલમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જ્ઞાન યોગના આ બધા અધ્યાયો છે. તેમાં પ્રવેશ કરીએ એની પહેલા અધ્યાયનું નામ શું છે? વાંચી જાઓ તો. ક્ષેત્ર વિભાગ યોગ. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. અથવા તો શીલા પ્રભુપાદજી નામ આપી રહ્યા છે પ્રકૃતિ પુરુષ અને ચેતના. પ્રકૃતિ પુરુષ અને ચેતના. ચેતના. બંને નામ છે. તો ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ ભણીએ એની પહેલા તમારા માટે પ્રશ્ન છે ક્ષેત્ર એટલે શું? નવા પાર્ટિસિપન્ટ છે એમને વિનંતી કરીશ જણાવવા માટે. જૂના બધાને ખબર છે હવે તો. ક્ષેત્ર એટલે શું? ક્ષેત્ર શબ્દ સાથે આપણે શું સમજી શકાય? કોને રિપ્રેઝેન્ટ કરે છે ક્ષેત્ર આ શબ્દ? ક્ષેત્ર એટલે ખેતર અને ક્ષેત્ર એટલે શરીર પણ થાય. ઓકે જી. બીજા બધાને શું લાગે છે ક્ષેત્ર એટલે શું? શરીર. શરીર. ઓકે. તમે બધા જે મુજબ ઉત્તર આપી રહ્યા છો તો મને લાગી રહ્યું છે એક તો કે કાં તો રિપીટર છો ક્લાસમાં અથવા તો તમે વાંચી હશે ભગવદ ગીતા. કારણ કે મને તો ખ્યાલ જ નહોતું. ક્ષેત્ર એટલે શરીર તમે કહી રહ્યા છો. મેં તો ક્યારેય શરીર માટે ક્ષેત્ર આ શબ્દ સાંભળ્યું જ નહોતું. ક્ષેત્રનો શબ્દશઃ આપણે અર્થ જોઈએ તો તમને બધાને ખબર હશે ને. ક્ષેત્રપાલ દાદા તરીકે આપણે પણ હોય છે કે નહીં ખેતરમાં આપણે પૂજા કરતા હોય તો ક્ષેત્રપાલ. ક્ષેત્ર એટલે ખેતર. લિટરલ મિનિંગ લઈએ એનું વર્ડ ટુ વર્ડ મિનિંગ. તો ક્ષેત્ર એટલે શું થાય છે? આમ તો ખેતર. રીના માતાજી લખી રહ્યા છે કે કોઈ એરિયા. તો મને કહો હવે હરે કૃષ્ણ શું થયું છે માતાજી સ્વરૂપ પ્રભુને? હરે કૃષ્ણ. તો ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ અને ક્ષેત્ર એટલે ખેતર. તો તમે મને કહો હવે કે તમારી પાસે જો કોઈ ખેતર હોય તો એના વિશેની માહિતી કોની પાસે હશે? બતાવો. ખેતરના માલિક પાસે. આપણા ગામડે ખેતર હોય છે. હા. ખેતરના માલિક હોય એની પાસે. ઓકે. બીજા કોઈ પાસે હોય? એનું ખેતર. મામલતદાર ઓફિસ પાસે. ગવર્મેન્ટ ઓફિસ. જી. તો ખેતર જો તમારી પાસે છે કેટલો વિસ્તાર છે એનું? કેટલા એરિયામાં એ વિસ્તરિત છે? કેટલો વિસ્તાર છે? શું તમે પહેર્યું છે? કઈ વખત જયારે આ સમય આવ્યો તો ત્યારે એ સમય શું પહેર્યું હતું તમે? સંક્રાંતિના સમય. અત્યારે સંક્રાંતિનો સમય આવી ગયો છે ઉત્તરાયણ. તો આ સમય શું છે? તમારા ખેતરમાં શું વાવ્યું છે? આ બધી જ ઇન્ફોર્મેશન તમને ખબર છે. 5 વર્ષ પહેલા શું વાવ્યું હતું એ તમારી પાસે હશે ઇન્ફોર્મેશન. પણ તમારી પાસે તમારા ખેતરની હશે. આખા ગામના ખેતરની તમારી પાસે ઇન્ફોર્મેશન હશે? કોઈ પૂછે તમારા ગામમાં કેટલા ખેતર છે ટોટલ? બોલો તો જરા. તમને ખ્યાલ છે? અથવા તો કોનો ખેતર છે? કોઈ બતાવી દે કે આ નંબરનું છે, આ નંબરનું એરિયા, આ ખેતર. બોલો હવે કોનું છે? તમને ખબર હોય એ વિષયમાં? નહીં ખબર.
નથી ખબર હોતું. ગામના તો એ તલાટી વખતે, લોકો. હા, આપણા ખેતર વિશે આપણે જાણી રહ્યા છીએ અને સરકાર પણ જાણે છે. બંનેના જાણવામાં ભેદ શું છે એ બતાવો ફટાફટ. આમ તો મેં કહી જ દીધું છે ઓલમોસ્ટ. ગવર્મેન્ટ પાસે ડિટેલ ઇન્ફોર્મેશન હોય. એમણે જોયું ના હોય ગામના જે ખેતરો એટલે જે માલિક હોય એ લોકોએ જોયું હોય જગ્યા ને બધું, ખાલી એ લોકોનું લખાણ પર હોય બધું. જી જી માતાજી, નવું પોઈન્ટ. હા, જાણવા વાળા બંને છે. હું એ જાણું છું મારી પાસે કેટલો ખેતર કેટલો વિસ્તાર છે, અને સરકારે જાણી રહી છે, ગવર્મેન્ટ જાણે છે એના વિશે, પરંતુ બંનેના જાણવામાં ભેદ છે. કયું માતાજી અત્યારે કીધું, એક આપણે જે જાણીએ છીએ એ આંશિક જાણીએ છીએ, આપણા વિશે જ જાણીશું આપણે. મને મારા જ ખેતરની ખબર હશે, બહુમાં બહુ કે મારે ખેતરની આજુબાજુ કોઈ ખેતર હોય તો એના વિશે થોડુંક જાણીશ કે હા આટલા વિસ્તારમાં છે એનું ખેતર અથવા તો શું વાવ્યું છે એ હું કહી શકીશ. પણ તમે મને પૂછો આખા ગામના વિશે, તો એ મને ખ્યાલ નહીં હોય. સરકાર પાસે એનું બધું જ આપણને મળી જાય છે રેકોર્ડ. ઠીક છે, તમને કોઈ પૂછે તમારા ગામના, સરકારને ખબર છે. તમારા આખા ગામના નહીં, નહીં આખા જિલ્લાની ખબર છે. આખા જિલ્લાની અરે નહીં, એ તો આખા રાજ્યની ખબર છે. રાજ્યની તમારા માત્ર અરે નહીં, જેટલા રાજ્ય છે દેશભરમાં, આ બધાની ઇન્ફોર્મેશન સરકાર પાસે હોઈ શકે. આ બંને જાણવા વાળા છે, પરંતુ જાણવામાં ભેદ છે. એક જે જાણી રહ્યું છે એ લોકલ કહેવાશે. એટલે કે હું જો મારા ખેતર વિશે જાણું છું તો હું લોકલ નોવર છું, મને એટલો જ ખબર છે. અને બીજો જે જાણે છે એટલે કે ગવર્મેન્ટ છે, સરકાર છે, એ બધાના વિશે જાણે છે, તો એને કહીએ આપણે કે યુનિવર્સલ નોવર. શું કહીશું? યુનિવર્સલ નોવર. ગુજરાતીમાં કઈ શબ્દ આપણે વાપરતા હોય છે? ભૂલાઈ ગયું મારાથી. લોકલ નોવર અને યુનિવર્સલ નોવર માટે. હરે કૃષ્ણ. ગુજરાતીમાં શું કહી શકાય આપણે લોકલ નોવર અને યુનિવર્સલ નોવર? ચલો કોઈને ખ્યાલ આવે તો કહો, અથવા ચેટ બોક્સમાં લખો. તો અહીંયા અધ્યાય 13ની ઝાંકી છે આપણી સમક્ષ. 6 ભાગોમાં વિભાજિત. શરૂઆત કરી તો શું કામ આપણે પ્રશ્ન થવો જોઈએ મનમાં કે આટલો મહત્વ જયારે ભક્તિ યોગ જ છે, બધું ભક્તિ યોગમાં જ આપી દીધું છે. ભગવદ ગીતાનો સાર જ છે ભક્તિમય સેવા કરવી, ભગવાન કૃષ્ણની શરણાગતિ કરવી. તો હવે પછી જ્ઞાન યોગની આવશ્યકતા શું કામ? શું કામ જાણીએ આપણે? શું કામ જ્ઞાન લઈએ? જાણી તો લીધું બધું, ભક્તિ જ મેન છે, કૃષ્ણને પણ ગમે છે, અનન્ય ભક્તિ. તો હવે જ્ઞાન શું કામ લેવું જરૂરી છે? બોલો તો ફટાફટ બોલો, આગળ વધીએ આપણે. ચલો એક્ટિવ મોડ ઓન કરી દો બધા. જી 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 પ્રભુજી. હેલો. હા, જ્ઞાન હશે તો આપણે એ કાર્ય કરી શકશું. આપણી માટે જે સત્ય હોય એ મતલબ બીજા માટે હોય એવું જરૂરી નહીં. તો બધાનું યુનિવર્સલ કઈ રીતે સેટ થાય છે, આપણે કઈ રીતે એ પ્રમાણે રહેવું જોઈએ, એ આખું કેવા માંગે છે કદાચ. જી પ્રભુજી, ધન્યવાદ. માતાજીનો પણ ધન્યવાદ. હા, તો જ્ઞાન લેવું શું કામ જરૂરી છે? લીના માતા લખશે જ્ઞાન વગર ભક્તિની દિશા ના મળે. તો આજનો જે અધ્યાય છે પહેલા તો ખૂબ ધ્યાનપૂર્વક સાંભળવાની આવશ્યકતા છે, કારણ કે થોડા ફિલોસોફિકલ ટર્મ્સ વધારે છે આજના અધ્યાયમાં. હવે ભક્તિ યોગના ચેપ્ટર્સ હતા તો ઠીક છે, આપણે જાણી રહ્યા છે, ભગવાનની શક્તિ વિશે સાંભળી રહ્યા છે, ભક્તો વિશે સાંભળી રહ્યા છે, ભક્તિ કેવી રીતે કરવી એ સાંભળી રહ્યા છે. આજનું થોડુંક ટર્મ છે એ ફિલોસોફિકલ છે, તો થોડુંક ધ્યાન આપવું પડશે, નહીં તો બધું જ ઉપરથી જતું રહેશે. તો શું કામ આ જ્ઞાન લેવાની આવશ્યકતા પડી રહી છે? તો આમ જોવા જઈએ તો સાર તો ગઈકાલે જોયું આપણે, ભક્તિ યોગ જ છે ભગવદ ગીતાનો. પણ આમ જોઈએ તો આખી ભગવદ ગીતા ભક્તિ ની ચર્ચા કરી રહી છે. કારણ કે જો આપણે કર્મયોગના પણ અધ્યાયો લઈએ તો એ પણ આપણને સમજાવી રહ્યા હતા પહેલા 6 અધ્યાય કે કેવી રીતે કર્મ કરતા કરતા ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી. ને અર્જુનજીને વારંવાર જે પ્રશ્ન થઈ રહ્યો હતો, એકમ બધ જ્ઞાનમાં આગળ વધવું કે કર્મમાં આગળ વધવું, જ્ઞાન માર્ગ ઉપર આગળ વધવું કે ત્યાગ માર્ગ ઉપર આગળ વધવું, વારંવાર જે પ્રશ્ન કન્ફ્યુઝન થઈ રહ્યા હતા. અર્જુનજી નથી સમજી રહ્યા હતા એ સમયે કે બંને પેરેલલ ચાલી શકે છે. એવું નથી કે એક જ તમે સિલેક્ટ કરો, બંને સાથે પણ ચાલી શકે છે. અને એ જ કરવાનું જે શિક્ષણ છે એ આપણને ભગવદ ગીતા આપી રહી છે. અને કીધું ને 9મા અધ્યાયમાં, તસ્માત કાલેષુ સર્વેષુ મામ અનુસ્મર યુદ્ધ છે. તો યુદ્ધ તો કરવું જ છે. અર્જુનજીને પણ પુરુષાર્થ તો કરવો જ પડ્યું ને, એટલા માટે તો પ્રેરણા આપી, એટલા માટે તો ભગવદ ગીતા બોલાય છે કે કરે પુરુષાર્થ, કર્મ કરે, કર્મ તો કરવું જ છે, પણ
કેવી રીતે કરવાનું છે તો કીધું 9મા અધ્યાયમાં કે તસ્માત કાલેષુ સર્વેષુ મામ અનુસ્મર, અરે મારું સ્મરણ કરી લે અને યુદ્ધ છે, પછી યુદ્ધ ભૂમિ ઉપર કામ ઉપર લાગી જા. આપણે પણ ચર્ચા કરી ચુક્યા હતા ત્યારે કે જે તે આપણું વર્ક છે, જે તે આશ્રમમાં આપણે છીએ, જે તે પોઝિશન છે આપણી ગૃહિણી છે, તો આપણું જે કાર્ય છે કે ઘરનું દેખભાલ રાખવી અથવા તો રસોઈ બનાવો, બાળકોની સંભાળ, તો આ બધું આપણું યુદ્ધ ભૂમિ જ છે. દરેક ક્ષણે અહીંયા બેટલ ફિલ્ડ છે, દરેક ક્ષણે કાંઈક ન્યૂ ચેલેન્જ. યુદ્ધ ભૂમિ ઉપર જ ચેલેન્જ હોય એવું થોડી છે. જ્યાં આપણે છીએ, જે વર્ક પ્લેસ છે આપણી, જોબ કરી રહ્યા છો તો જોબ, બિઝનેસ કરી રહ્યા છો એ બિઝનેસમાં તો સતત તમને ખ્યાલ જ છે કે ન્યૂ ચેલેન્જીસ આવતા જ હોય છે. તો જે તે કામ ઉપર આપણે છીએ ને, એ આપણું બેટલફિલ્ડ છે. અત્યારે જો સ્વરૂપ પ્રભુ ક્યારથી રડી રહ્યા છે, તો કોમલાંગી માતાજી માટે બેટલફિલ્ડ જ છે આ બધું મેનેજ કરવું. તો કહેવાનું તાત્પર્ય છે કે ત્યાં જઈ રહ્યા છો, જે તે કાર્ય છે, તો એની પહેલા કૃષ્ણ કહે છે કે મામ અનુસ્મરણ, મને સ્મરણ કરી લો, નીકળી જાઓ કામ ઉપર. તો ભગવદ ગીતા આપણને ભક્તિ અને કરતા કરતા કર્મ પણ સાથે કેવી રીતે કરી શકાય એ શીખવી રહી છે પહેલા 6 અધ્યાયમાં. છેલ્લા 6 અધ્યાયમાં જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું, તો જેમ આપણે જોયું કે ઐશ્વર્ય કોના માટે હતું, ઐશ્વર્યનું જાણવું, ઐશ્વર્યને સમજવું, કે જે નવા ભક્તિમાં આવ્યા હોય એમને આકર્ષિત કરી શકે ઐશ્વર્ય. જે ઓલરેડી પ્રેમ ભક્તિમાં છે તો એને શું જરૂર છે આકર્ષિત થવાની. તો સેમ વે જ્ઞાન પણ હવે કોના માટે છે, તો પ્રેમ ભક્તિમાં છે એમને પણ આપણે જોયું હતું ને કે દદામી બુદ્ધિ યોગમ તમ, ભગવાને કીધું હતું અરે ભક્તિ યોગમાં તમે પ્રેમ ભક્તિમાં છો તો બુદ્ધિ યોગ તો કૃષ્ણ આપે જ છે ઓલરેડી. શું કરવું, શું ના કરવું, સેવા કેવી રીતે કરવી, વૈષ્ણવ સેવા કેવી રીતે કરવી, ભલે તમે શીખ્યું ના હોય ક્યારે પણ, તો એ તમે ઓટોમેટિક કરતા થઈ જાઓ છો. આપણને લાગે કે અરે કોઈએ બતાવ્યું નહોતું તો પણ આપણને આવી ગયું. આ સમજવું કે કૃષ્ણ આપી રહ્યા છે આ બુદ્ધિ યોગ. પણ ઠીક છે, આપણા જેવા નવા જે આવી રહ્યા છે તો એમને નથી ખ્યાલ કે શું કરવું જોઈએ શું નહીં. ગઈકાલે ચર્ચા કરી ને ભક્તિની સીડી અલગ અલગ. ટોપમોસ્ટ જે હતું, જે સૌથી સર્વોપરી જે હતું, એ હતું કોમલાંગી માતાજી લખી રહ્યા છે, યસ માતાજી, બેટલફિલ્ડ. એ હતું અનન્ય ભક્તિ. પણ અનન્ય ભક્તિ જો આપણાથી ન થાય તો એક સ્ટેપ જે નીચે ઉતર્યા હતા ભગવાન અને આપી હતી એ હતી સાધના ભક્તિ. તો આપણે જે જગ્યા ઉપર અત્યારે છીએ, જે આપણે શરૂઆત કરી છે પેલા પ્રભુપાદજીની કૃપાથી, એ વૈદિક સાધના ભક્તિ કહેવાય. સાધના ભક્તિ કરી રહ્યા છે જ્યારે આપણે, તો સાધન આપણી પાસે શરીર છે. સાધના કરવા માટે જ્યારે શરીર આ સાધન રૂપી છે, તો આના વિશે માહિતી લેવી આવશ્યક છે. આ સાધનને કેવી રીતે આપણે સાચવીને રાખી શકીએ. સાધન વ્યવસ્થિત હશે તો સાધના થશે તમારી. સાધનને તમે ટકાવી રાખશો, એ વ્યવસ્થિત હશે. ધારો કે બીમાર થઈ ગયા તમે, તો કેવી રીતે મંગલા આરતી માટે તમે ઉઠી શકશો, કેવી રીતે જપ તમારા સમય ઉપર થશે. તો સાધનને ટકાવી રાખવું ખૂબ જરૂરી છે. તો એને તો સમજો પહેલા છે શું. આજના અધ્યાયમાં ભગવાન એ જ બતાવવાના છે કે ક્ષેત્ર, પ્રભુ જે કીધું હતું ક્ષેત્ર એટલે શરીર. તો ભગવાન જયારે જવાબ આપવાની શરૂઆત કરી છે, તો ક્ષેત્ર એટલે શરીરને કહી રહ્યા છે. તો આ શરીર વિશે કાંઈક જાણો તો ખરા. તો સમજો, પહેલા શરીરને સમજો, આજુબાજુ જે પ્રકૃતિ છે એને સમજો. એના માટે આજનું અધ્યાયમાં વિગતવાર ચર્ચા છે. પ્રભુપાદજી એટલે જ કહી રહ્યા છે અધ્યાયનું નામ કે પ્રકૃતિ, પુરુષ. પ્રકૃતિ એટલે બધું જ ભૌતિક પ્રકૃતિ. પુરુષ કોને કીધું? આપણને લાગે છે પુરુષ વિશે છે, આપણા માટે નથી આ અધ્યાય. તો પુરુષ કીધું છે ભોગતાને. અધર સેન્સ પુરુષ એટલે ભોગતા, જે પ્રકૃતિના સંસાધનોનો ઉપયોગ કરી રહ્યો છે. તો આપણે બધા પણ આમ ભોગતા છીએ, પણ નાના એવા. પરમ ભોગતા તો આપણે જાણી લીધું કૃષ્ણ છે. અને ચેતના, જે તમારી ચેતના, કોન્શિયસનેસ છે, ખૂબ મહત્વપૂર્ણ છે. એટલે જ આપણો ઇસ્કોનનો જે ફૂલ ફોર્મ છે કયું છે બોલો તો? ઇસ્કોન. એનું ગુજરાતી નામ બતાવી દો અને ઇંગ્લિશ બંને નામ બતાવો. ફૂલ ફોર્મ શું છે સંસ્થાનું? બોલો, ઇસ્કોનનું ફૂલ ફોર્મ શું છે? ખ્યાલ છે કોઈને? શ્રી કૃષ્ણ કોન્શિયસ, ઇન્ટરનેશનલ શ્રી કૃષ્ણ કોન્શિયસ, International Society of કૃષ્ણ કોન્શિયસ. Krishna Conscious. International Society Krishna Krishna Conscious. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ. કોન્શિયસનેસ ઉપર કામ થઈ રહ્યું છે. ગુજરાતીમાં બોલો શું કહેવાય? કૃષ્ણ ભાવનામૃત. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ. ભાવના, ચેતના જે આપણી છે, કોન્શિયસનેસ છે, એના ઉપર અહીંયા કામ કરવામાં આવી રહ્યું છે સંસ્થામાં. શું કામ?
આ ખૂબ મહત્વનું છે કે ભાવ કયું છે તમારું, ચેતના કઈ છે કામ કરવાના પાછળ આપણે કહીને હેતુ, ઇન્ટેન્શન, એ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. એ આજના અધ્યાયમાં ભણીશું આપણે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે 12મો અધ્યાય જે ભણ્યા ગઈકાલે, તો ત્યાં કીધું હતું ને, તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. કોને? તો એના પહેલાના શ્લોકમાં કીધું જે અનન્ય ભક્તિમાં, જે મારા માટે જ કર્મ કરી રહ્યું છે, જે મારી જ ચેતનામાં ઓતપ્રોત છે, આવા ભક્તો માટે એમનો ઉદ્ધાર કરવા માટે કોઈને મોકલી દો છો ભગવાન? કીધું નહીં 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 નહીં. તેષામ અહમ સમુદ્ધરતા, અરે હું પોતે આવું છું અને તત્કાલ એનો ઉદ્ધાર કરું છું. તો ક્યારે આવે છે એ કેવી રીતે જાણીશું આપણે? તો આજના અધ્યાયથી શરૂઆત થશે જ્ઞાન યોગની. ત્યાં સમજાવશે. અને છેલ્લા આપણે 7મા અધ્યાયમાં ભણી ગયા હતા કે માયામાં ફસાયેલા છે, માયામાં ફસાયેલા છે. હવે આ માયા એટલે શું, પ્રકૃતિના ગુણો એટલે શું, કંઈક વિગતવાર ખબર પડે તો એ સમજીશું જે આવતીકાલે ચેપ્ટર આવશે કે પ્રકૃતિના ગુણો એટલે શું. એ જ્ઞાનનો ઉપયોગ સૌથી મહત્વનું છે, માયાથી અળગા રહેવા માટે કરીશું. અને કૃષ્ણ પ્રત્યે આસક્તિ, અને અહીંયા જે આપણને ભૌતિક જગતમાં ખૂબ આસક્તિ છે, કૃષ્ણ પ્રત્યે હજી એટલો પ્રેમ નથી. તો કૃષ્ણ પ્રત્યે આસક્તિ ને ભૌતિક જગતથી વિરક્તિ, આ કેવી રીતે આવી શકે? જ્ઞાનનો ઉપયોગ આના માટે આવશ્યક છે. જાણવું પહેલા તો, જ્ઞાન લઈશું તો ઉપયોગ કરી શકીશું. એટલા માટે જ્ઞાનનો ઉપયોગ જ્યારે ભક્તિ પ્રાપ્ત કરવાના સાધન તરીકે કરવામાં આવે છે, તો આ જ્ઞાન પણ ભક્તિનો એક ભાગ બની જાય છે. તમને બધાને ખ્યાલ જ હશે, ભાગવતમાં આપણે સાંભળી છે ભક્તિ દેવીના 2 પુત્રો કયા કયા પ્રસંગ આવે છે ને શ્રીમદ ભાગવતમમાં? જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય તો ખૂબ મહત્વપૂર્ણ છે. જ્ઞાનને પણ આપણે સમજીએ. અર્જુન ઉવાચ પ્રકૃતિમ પુરુષમ ચૈવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ એતદ્વેત્તિ તુમ ઈચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ. અર્જુનજી પૂછી રહ્યા છે, હે કૃષ્ણ, પ્રકૃતિ, પુરુષ, પુરુષ એટલે ભોગ, બધા આપણે આવી ગયા જીવાત્મા. એમાં પુરુષ એટલે જે પ્રકૃતિના સાધનોને ભોગી રહ્યા છે, ભોગતા છે, એ બધા એટલે પુરુષ. ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞો જ્ઞાતા, તેમજ જ્ઞાન તથા જ્ઞેય, આ વિશે જાણવા ઈચ્છું છું. જ્ઞેય એટલે જ્ઞાન એટલે ખબર છે ને, જાણવું એ છે જ્ઞાન. અને જ્ઞેય શું છે? તો પછી તો કોના વિશે જાણવું? જ્ઞાનનો વિષય આને કહેવાય છે ધ્યેય. ધ્યેય શું છે? જ્ઞાન પ્રાપ્ત કરવાનું ઇન્ટેન્શન શું છે, ગોલ શું છે? તો એને કહેવાય છે જ્ઞેય. ઇન્ટેન્શન નહીં બટ ગોલ. તો ભગવાન પણ ઉત્તર આપવાની શરૂઆત કરી રહ્યા છે. શ્રી ભગવાન ઉવાચ ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇત્યમ અવિધીયતે એતદ્યો વેતિ તમ પ્રાહુર ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદ. હે કુંતી પુત્ર, આ જે શરીર છે એ ક્ષેત્ર કહેવાય છે, અને જે આ ક્ષેત્રને જાણે છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. શરીરને ક્ષેત્ર કીધું છે. તો અહીંયા હવે પ્રશ્નો છે. અર્જુનજી 6 પ્રશ્નો પૂછી રહ્યા છે અને ભગવાન બધાનો ઉત્તર આપી રહ્યા છે. પ્રકૃતિ એટલે તો કીધું ભૌતિક પ્રકૃતિ, જે કંઈ પણ અસ્તિત્વમાં આજુબાજુ દેખાઈ રહ્યું છે બધું ભૌતિક પ્રકૃતિ એટલે પ્રકૃતિ થઈ ગઈ. પુરુષ કોણ? તો જે પ્રકૃતિને ભોગવી રહ્યો છે, સંસાધનોનો ઉપયોગ કરી રહ્યો છે, ભોગતા, પુરુષ એટલે ભોગતા. ક્ષેત્ર કોણ? તો આ શરીર, ઇદમ શરીરમ કૌંતેય. ક્ષેત્રજ્ઞ કોણ છે? તો જે બંને વિશે જે જાણે છે ક્ષેત્રના વિશે, એને કહેવાય છે ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રનો જાણનાર. તો કોણ કોણ છે? આ શરીર વિશે કોણ કોણ જાણે છે બતાવો તો. આપણા શરીર વિશે કોણ જાણે છે? કોની પાસે માહિતી છે આપણા શરીર વિશે? ભગવાન પાસે. ભગવાન પાસે. આપણા પાસે અને પરમાત્મા પાસે. ઘણા લોકોને લાગી શકે કે ડોક્ટર પાસે નથી હોતી આપણી માહિતી, ડોક્ટર પાસે છે, ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર પણ તમે જોયું જ હશે ને, તો આપણને જ પૂછે છે શું થઈ રહ્યું છે તમને, શું થઈ રહ્યું છે. એ જો જાણનાર હોય તો એને ખ્યાલ આવી જાય જોઈને, એ પણ આપણને જ પૂછે છે શું પ્રોબ્લેમ છે, બોલો કઈ પ્રોબ્લેમ છે, ઊંઘમાં પ્રોબ્લેમ છે, પેટ દુખી રહ્યું છે, તો એ પણ કઈ જાણતા નથી. આપણે કહી તો પર્ટિક્યુલર ડાયગ્નોઝ કરી શકીએ કોઈ વસ્તુ, કોઈ પર્ટિક્યુલર ઓર્ગનને લઈને, એ પણ ડાયગ્નોઝ કરશે, મશીનથી ચેક વગેરે કરશે તો જ એને ખબર પડશે, અધરવાઇઝ નહીં. તો આ ક્ષેત્રની જે જાણનારા છે એ પણ છે બે. કયા કયા? તો અત્યારે માતાજી કીધું ને, એક તો આપણે પોતે, બીજું કોણ? તો પરમાત્મા, પરમાત્મા સત્મા કૃષ્ણ પોતે.
જ્ઞાનમ એટલે કે જ્ઞાન કોને કહેવાય? તો કહી રહ્યા છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ને જાણવું, સમજવું આ જ જ્ઞાન છે. ક્ષેત્ર એટલે શરીર, શરીરને સમજો. અને જે શરીરને જાણનારા છે કોણ કોણ છે? અત્યારે આપણે કીધું હું પોતે અને પરમાત્મા. તો આ બંનેને જાણો, સમજો આ જ જ્ઞાન છે. જ્ઞેય શું છે? તો પછી જ્ઞાન પ્રાપ્ત કરવાનું ધ્યેય શું છે? કહી રહ્યા છે પરમાત્માને જાણવું આ જ છે જ્ઞેય. તો જાણનાર બે છે. એ કીધું આપણે કે પોતે આત્મા સ્વરૂપે અને બીજા પરમાત્મા. તો બંને જયારે જાણનારા છે તો કઈક તફાવત છે ખરું? હવે આને કનેક્ટ કરો સ્ટાર્ટિંગના ઉદાહરણ સાથે. જે આપણે શરૂઆતમાં ઉદાહરણ લીધું ક્ષેત્ર એટલે ખેતર, આની સાથે કમ્પેર કરીને બોલો શું ફરક છે બંનેના જાણવામાં? હું એ જાણું છું મારા શરીર વિશે, પરમાત્મા એ જાણે છે, પરંતુ બંનેના જાણવામાં ભેદ છે, અંતર છે. એ કયું છે? ક્વોન્ટિટી. આપણે ખાલી આપણા શરીરનું જાણવી છે અને પરમાત્મા બધા શરીરનું જાણે છે, બધા મનુષ્યો છે જાણે છે, અને આપણે ખાલી આપણા પૂરતું જ જાણીએ છીએ. એક્ઝેક્ટલી, હરી બોલ. તો આપણે નોવર છીએ, પણ કેવા નોવર છે આપણે? લોકલ નોવર. કોઈને યાદ આવ્યું ગુજરાતીમાં શું કહેવાય? લોકલ નોવર અને યુનિવર્સલ નોવર ને આપણે જાણીએ છીએ આપણા શરીર વિશે માત્ર. હું મારા શરીર વિશે કહી શકીશ કે મને શું પ્રોબ્લેમ છે, મને ઊંઘ આવી રહી છે કે નહીં, મને કંટાળો આવે છે કે નહીં, મારું હાથ દુખી રહ્યું છે, મારું માથું દુખી રહ્યું છે, આ મને જ ખબર છે. પરંતુ મને તમારા વિશે નહીં ખબર હોય. અને મારા શરીરની પણ વાત કરું તો આંશિક ખબર હોય છે. આપણે આંશિક નોવર છીએ, પૂર્ણતઃ આપણે જાણનાર પણ નથી, આંશિક જ જાણીએ છીએ. કેવી રીતે? તો ધારો કે ઘણી બધી આપણા શરીરમાં હોય છે ને, આપણે વિજ્ઞાનમાં ભણતા હતા, એક હોય છે ઐચ્છિક ક્રિયા, એક હોય છે અનૈચ્છિક ક્રિયા. તો અનૈચ્છિક ક્રિયા તો થઈ રહી છે, આપણને તેના વિશે જાણે નથી. શ્વાસ આપણે લઈ રહ્યા છીએ, આપણને ખબર નથી કે કેટલા. આપણે એવું કહીએ છીએ કે અચ્છા 1 કલાકમાં આટલા શ્વાસ લઈ લીધા, અરે હવે થકી ગયા, થોડું ગેપ લઈ લઈશ, ચલો રેસ્ટ લઈ લઈએ. ઇઝ ઇટ પોસિબલ? નહીં. આપણે ભોજન કરીએ છીએ, એક દાણું પણ ખાઈ રહ્યા છે, તો આખી જે સિસ્ટમ છે ડાયજેસ્ટિવ સિસ્ટમને એક્ટિવ કરી રહ્યા છે આપણે. એક દાણું પણ તમે ખાધું, શરીર જે મુજબ કામ કરે છે કે અસ્તિત્વને ટકાવી રાખવા માટે. તો કોઈ પણ અનાજનું કણ એક પણ અંદર આવ્યું છે તો એને ડાયજેસ્ટ કરવા પાછળ, કારણ કે જો નહીં કરે તો એનું પોઈઝન બની જશે અને શરીર જે છે એ મૃત્યુ પણ થઈ શકે. તો આખી ડાયજેસ્ટિવ સિસ્ટમ હવે કામ ઉપર લાગી ગઈ છે. તો અલગ અલગ સિસ્ટમ છે અંદર. તો ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, પછી રેસ્પિરેટરી સિસ્ટમ છે. તો અલગ અલગ સિસ્ટમ એક સાથે ઘણી બધી કામ કરી રહી છે. ક્યાં બ્લડ પ્યોરિફિકેશન થઈ રહ્યું છે, ક્યારે એની અંદર ઓક્સિજન મળી રહ્યું છે, એ કાંઈ આપણને ખબર નથી. તમે તો ખાઈ લેતા હો છો. ગાજરનો હલવો પસંદ છે, ચલો એક બાઉલ ખાઈ લીધો, બીજો બાઉલે ખાઈ લીધો, આજ તો મજા આવી ગઈ. પણ હવે જે ખાઈ લીધો એનું શું થાય છે એ આપણને ખબર નથી. તો પચાવવા માટે પણ આપણે ડિપેન્ડન્ટ છે. કૃષ્ણ જાણે છે કે હવે શું થયું. કોઈને લાગે કે મારી ફેવરેટ શાક હોય તો હું તો 6-7 રોટલી ખાઈ લઉં. એટલે 6-7 રોટલી ખાઈ લો છો તમે, પછી એનું શું થાય છે? એ કેવી રીતે પચન થાય? અને આયુર્વેદમાં આવે છે ને કે કેવી રીતે 7 ભાગોમાં પછી વિભક્ત થઈને છેલ્લે રસ બની રહ્યું છે, વીર્ય બને છે છેલ્લે. તો અલગ અલગ પાચન સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જઈ રહ્યું છે, પછી લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં આવે છે. તો અલગ અલગ પ્રોસિજરથી પસાર થઈ રહ્યું છે. તો આવી રીતે ઘણી બધી સિસ્ટમ અંદર એકસાથ કામ કરી રહી છે. આપણને ખબર નથી એ બધામાં શું થઈ રહ્યું છે. આપણે આપણા શરીરને પણ પૂર્ણ રીતે જાણી શકતા નથી, આંશિક રીતે જાણી શકીએ છીએ. બીજાનું તો ક્યારે ખબર પડે? અહીંયા બેઠા બેઠા તમારા કેમેરા ઓન હોય, તમને જોઈને હું એવું ના કહી શકું કે કોનું માથું દુખી રહ્યું છે, અરે કોના પગ દુખી રહ્યા છે, કોને કંટાળો આવી રહ્યું છે, કોણ વિચારી રહ્યું છે કે ક્યારે પૂરા થાય, ક્યારે અમે છૂટા પડીએ અહીંયાથી. તમે જે વિચારી રહ્યા છો મનમાં, કૃષ્ણ જાણી શકે છે, હું અહીંયા બેઠા બેઠા નહીં જાણી શકું. તો આ છે ડિફરન્સ, અંતર, એ મારા જાણવામાં આત્મા સ્વરૂપ અને પરમાત્માના જાણવામાં. તો એટલા માટે ખેતરવાળું ઉદાહરણ શરૂઆતમાં લીધું કે લોકલ નોર, યુનિવર્સલ નોર. આપણે છીએ લોકલ નોર, કૃષ્ણ છે એ છે યુનિવર્સલ નોર. બધાના વિશે એમને ખબર છે, આપણને ખબર હોતું નથી. તો આગળ કહી રહ્યા છે કે તારે તારે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરોનો જ્ઞાતા છું. કૃષ્ણ પણ જાણે છે ને બધા વિશે જાણે છે. કૃષ્ણને ખબર છે કોને કંટાળો આવી રહ્યું છે, કોણ ભગવાનને જાણવા માટે અહીંયા બેઠું છે, કોણ પ્રશ્ન કરવા અહીંયા બેઠો છે, કોણ અહીંયા જિજ્ઞાસા વશ આવીને બેઠો છે, અને કોણ અહીંયા વિચાર કરી રહ્યો છે કે ક્યારે બીજા ક્લાસીસ શરૂ થશે, હું ફરીથી કરીશ ભગવદ ગીતા. બધાના મનની કૃષ્ણ જાણી રહ્યા છે. અત્યારે જે પણ આપણે ભાવ વ્યક્ત કરી રહ્યા હોય મનમાં,
બોલીને તો આપણે એકબીજાને સાંભળીને તો જાણી શકીશું, પણ જે ભાવ મનમાં પણ છે તો એ કોણ જાણી રહ્યા છે, કોણ સમજી રહ્યા છે? કૃષ્ણ. તો કહે છે કે હું બધાને જાણનાર છું અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ જ્ઞાન કહેવામાં આવે છે. આ મારું મંતવ્ય છે. ચેતનાની 4 અવસ્થા હોય છે મુખ્યતઃ. કોન્શિયસનેસની, ચેતનાની કઈ કઈ હોય છે પિક્ચરમાં જોઈને બતાવો પહેલા તો. પહેલી અવસ્થા જે ઉપર દેખાઈ રહી છે એ હું તમને કહી દઉં તો કદાચ તમને બીજા બધાનો અંદાજ આવી જશે. જાગૃત અવસ્થા છે અહીંયા. પહેલી જે અવસ્થા ઉપર છે, એક્ટિવ મોડ ઉપર છે, આત્મા પરમાત્મા બંને. જાગૃત અવસ્થામાં ખબર છે મને, કોન્શિયસનેસ છે મારી, મને ખ્યાલ છે કે હું શું કરું, શું ના કરું, શું કરવું જોઈએ, આ બધું મને ખ્યાલ છે. બીજી કઈ અવસ્થા છે બોલો તો? નિંદ્રા અવસ્થા છે. નિંદ્રામાં. શું થઈ અને રહ્યું છે? ને સ્વપ્ન અવસ્થા. હા, સ્વપ્ન અવસ્થા. જલ્દી હા હા, સ્વપ્નાવસ્થા. કઈ અવસ્થા છે? જાઓ ને. સ્વપ્નાવસ્થા. તો જયારે આપણે ઊંઘતા હોઈએ ત્યારે એક એવી અવસ્થા આવે કે હરે કૃષ્ણ માતાજી, વિડીયો શરૂ કરાવો ને. વાંધો નહીં માતાજી, અત્યારે તો હું કોઈને જોઈ નથી શકતી. તમે ક્લાસ પૂરો થયા પછી આપણે, હું વિનંતી કરતી જ હોઉં છું બધાને એ સમય ઓન કરી દીધું. અત્યારે મારી સ્ક્રીન શેરિંગ છે તો મને તો હું પોતે જ પોતાને નથી જોઈ શકતી. જો તમને પૂછતી હોઉં છું કે બધું ક્લિયર છે કે નહીં. તો સ્વપ્ન અવસ્થા, જ્યારે આપણે ઊંઘમાં છીએ ત્યારે એક એવી અવસ્થા આવે છે. Just a minute. સ્વપ્ન અવસ્થા, ત્યારે આપણે સ્વપ્નમાં છીએ અને થાય છે કે ઉઠીને આપણને યાદ આવી જાય ને કે સ્વપ્નમાં શું જોયું હતું, અને સ્વપ્નમાં હું તો વિદેશમાં ગઈ હતી, હું તો લંડનમાં ફરી રહી હતી. તો સ્વપ્ન અવસ્થા હોય છે, યાદ હોય છે આપણને શું સ્વપ્નમાં જોયું. પણ એક અવસ્થા એવી છે ઊંઘમાં કે એ સમયે તમે જો સ્વપ્ન પણ જોયું હોય તો પણ તમને ખ્યાલ નહીં આવે. તમે ઉઠો ને તમને કોઈ પૂછે કે શું સ્વપ્નમાં જોયું તો તમને યાદ નહીં હોય કે શું થયું. એટલે કે આપણે કહીએ ને ગાઢ નિદ્રા એકદમ. તો આવી નિદ્રાની અવસ્થા જ્યારે છે તો એને કહેવાય છે સુષુપ્ત અવસ્થા. હવે અહીંયા તમને યાદ, આમ સ્વપ્ન અવસ્થામાં તમને યાદ તો છે કે શું જોયું, પણ અહીંયા આ અવસ્થામાં તમને નથી ખબર કે શું થયું. આમ એવું કહેવાય છે ને, એટલે જ તો ઊંઘમાંથી ઉઠીએ તો એવું કહેવાય કે જેમ નવું જીવન મળ્યું હોય એવું ગણવામાં આવે છે. જ્યારે ઉઠીએ આપણે તો એવી અવસ્થા આવી જાય કે ખ્યાલ નથી આપણે શું કર્યું. તો સૌથી મહત્વની અને સૌથી સર્વોપરી જેને કીધી છે આ 4 અવસ્થામાં, એ છે ચોથા નંબરની, એ છે તુર્યા અવસ્થા. તો જ્યાં આપણે કહીએ ને કે આપણે જ્યારે સ્પિરિચ્યુઆલિટીમાં હોઈએ, જ્યારે આપણે ભગવત કથા સાંભળી રહ્યા છીએ, જ્યારે આપણે નામ જપ કરી રહ્યા છીએ, એ સમયે જે ચેતનાનું સ્તર છે આપણું, એને સર્વોપરી ગણવામાં આવે છે. એ હું નથી કહી રહી, રિસર્ચ કહે છે, રિસર્ચ છે આખો એના ઉપર કરેલો. અને એ સમયની મંત્ર ચેન્ટિંગનો તમે વિડીયો માત્ર આટલું સર્ચ કરો યુટ્યુબ ઉપર તો અનેક વિડીયો તમને મળી રહેશે. કે એ સમયની જે એક માતાજી કહેતા, આઈ થિંક શેર કર્યું હતું ને, કઈ અવસ્થા કહેવાય એને, આઈ થિંક ધારા માતાજી ગયા હતા કે શું, યાદ નથી મને કોણ ગયા હતા મેડિટેશનમાં, અને અલ્ફા કે એવું કઈ કીધું પણ હતું, નામે કીધું હતું એ અવસ્થાનું. છે ધારામતી માતાજી છે ક્લાસમાં, તો જેને ખ્યાલ હોય તો ચેટ બોક્સમાં લખી શકો છો. તો એવી એક અવસ્થા છે કે જ્યારે તમે ચેન્ટિંગ કરો છો, મંત્ર જાપ કરી રહ્યા છો, અનેક જગ્યાઓ પર રિસર્ચ થયા છે મેડિકલ સાયન્સના મારફત, તો એ અવસ્થાને સર્વોપરી માનવામાં આવે છે. જે ખેતરવાળું ઉદાહરણ લીધું એમ શરીર સાથે જોઈએ તો આપણે આપણા જ ખેતર વિશે જાણીએ છીએ, અને પરમાત્મા છે એ બધાના ખેતર વિશે જાણે છે. તો યુનિવર્સલ નોર છે પરમાત્મા. વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર તથા તે કાર્યના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે, અને અનેક ઋષિ મુનિઓ થઈ ગયા છે. ઋષિ મુનિ કોણ હતા આપણા વાસ્તવમાં? તો આ રિસર્ચર, આપણે સાયન્ટિસ્ટ, સૌથી મોટા સાયન્ટિસ્ટ આપણા ઋષિ મુનિઓ હતા. એટલે જ એમના દ્વારા આપવામાં આવતું સમાજમાં કેવી રીતે નિયમો, કયા નિયમો હોવા જોઈએ. તો વેદોક્ત નિયમો આપે આપણને, કેવી રીતે તમારું જીવન જીવવું જોઈએ, અને આપણે પણ પહેલા ફોલો કરતા હતા. તો વૈજ્ઞાનિક જીવન આપણે ઓટોમેટિકલી જીવતા હતા. ભલે વિજ્ઞાનનો યુગ નહોતો, પરંતુ લાઈફસ્ટાઈલ વૈજ્ઞાનિક હતી. અને અત્યારે કહેવાય કે સો કોલ વિજ્ઞાનનો યુગ કહેવાય છે, પણ લાઈફસ્ટાઈલ જોઈએ તો તદ્દન ઉલટું થઈ રહ્યું છે.
કોઈ સાયન્સ સાથે આ લાઈફસ્ટાઈલ ને લેવા દેવા છે નહીં. અને પરિણામ બધા ભોગવી રહ્યા છે. લાઈફસ્ટાઈલ ડિસીઝીસ એટલી મોટા પ્રમાણમાં આપણને બધી જગ્યાએ જોવા મળી રહી છે. તો ફરીથી આવીશું ઋષિ મુનિ ઉપર. અનેક ઋષિ મુનિઓ એના વિશે બતાવી રહ્યા છે, જ્ઞાન આપી રહ્યા છે. કોના વિશે? તો ક્ષેત્રો, હજી ક્ષેત્રજ્ઞ એટલે શરીરને આત્મા અને પરમાત્મા બંને વિશે. અને ખાસ કરીને કહી રહ્યા છે કે વેદાંત સૂત્રમાં કાર્યકારણ સર્વ ઉદ્દેશ્ય સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે. વેદો આપ્યા. શ્રી વેદવ્યાસજીએ જયારે વેદોને 4 ભાગોમાં વિભક્ત કર્યા, પછી એને હજી એક કોમ્પેક્ટ એનો એક બનાવ્યું સાહિત્ય ગ્રંથો, એને કહેવાય છે વેદાંત સૂત્ર. ફોર્મ્યુલા છે એની અંદર, અને એક એક ફોર્મ્યુલા ને સમજવું, અને જે કોઈ સમજી શકે, જ્ઞાની પ્રખર જ્ઞાની હોય સમજી શકે, શિષ્ય ગુરુ શિષ્ય પરંપરાથી જ્ઞાન લીધું હોય, તો આવું કહેવાય છે કે મોટા મોટા એના ઉપર આપણે ભાષ્ય પણ એક સૂત્ર ઉપર લખી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે ભણતા હોય છે ને, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, આ એક ફોર્મ્યુલા થઈ ગયું. એવા અનેક ફોર્મ્યુલા વેદાંત સૂત્રમાં આપ્યા છે કે જેના દ્વારા આપણે જાણી શકીએ ક્ષેત્ર વિશે, ક્ષેત્રજ્ઞ વિશે. તો હજી ચેતનાની અવસ્થાઓ અહીંયા આવી રહી છે, જેનું વર્ણન શાસ્ત્રોમાં મળે છે. સૌથી નીચેની જે અવસ્થા છે, તો ગ્રેજ્યુઅલી ઉપર ઉપર ઉઠી રહી છે ચેતનાની અવસ્થા. તો સૌથી પહેલા નીચેથી શરૂઆત કરીએ તો અન્નમય કોષ, પંચકોષ પણ એને કહેવાય છે આ ચેતનાની અવસ્થાઓને. તો અન્નમય કોષમાં શું હોય છે બોલો? ચેતના કેટલી અવસ્થા છે, ચેતનાની કેટલો સ્તર છે અહીંયા અન્નમય કોષમાં? હરે કૃષ્ણ. માત્ર અન્ન માટે જીવે અને અન્ન મળી જાય તો એ ખુશ થઈ જાય, એવી સ્થિતિને અન્નમય. જી, ખૂબ સુંદર. અન્નમય કોષ તો બધા આપણે જોઈ શકીએ કે આજુબાજુ જેટલા પણ જીવજંતુઓ છે આખી સૃષ્ટિમાં, તે બધા શું કરી રહ્યા છે? બસ ખાવાનું મળી જાય, બે સમય 2 વખતનું મને ખાવાનું મળી જાય. તો આના જ પાછળ આ તો પશુ પક્ષી કરી જ રહ્યા છે, અને માત્ર એટલી જ ચેતનાની લેવલ આપણે પણ રાખી કે અરે ના 2 વખતનું ખાવાનું મળી જાય બસ મને. ઘણા લોકોને અન્નમાં જ બ્રહ્મના દર્શન થઈ જતા હોય છે. તો આ જે ચેતના છે બહુ નિમ્ન સ્તરની કીધેલી છે, અન્નમય કોષ. પછી થોડુંક ઉપર ઉઠીએ તો આવે છે પ્રાણમય કોષ. હવે ચેતનાની અવસ્થા કેવી છે, સ્તર કેવું છે? ન્યૂ પાર્ટિસિપન્ટ તો આના વિશે નહીં જ ખબર હોય, એટલે ઓલ્ડ પાર્ટિસિપન્ટ જણાવો. બોલો. એડમિન કો હોસ્ટ પર બોલી શકો છો, કોઈ પાર્ટિસિપન્ટ નથી બોલતા તો. પ્રાણમય એટલે શરીર વિશે જ આપણે આત્મા વિશે જાણવું ઈ થાય, હું કોણ છું? નહીં, હજી આત્માનું જ્ઞાન અહીંયા નથી મળી રહ્યું ઉપરની ચેતનામાં. પ્રાણમય એટલે કે આપણે ઠીક છે કે અન્નમયથી થોડુંક ઉપર ઉઠીને ખાવાનું પીવાનું તો ઠીક છે, એની સાથે સાથે મારું કઈ રહેવા માટે ઘરની સારી વ્યવસ્થા થઈ જાય. 1 BHK છે તો 2 BHK મકાન થઈ જાય મારું. પછી થોડા સગા સંબંધીઓ પણ મારા ઘનિષ્ઠ થઈ જાય, મિત્ર પણ થોડા ઘનિષ્ઠ થઈ જાય, ક્લોઝ થઈ જાય, અથવા તો બેંક બેલેન્સ થઈ જાય મારું. તો આ જીવન જરૂરી વસ્તુ બીના માતાજી લખે છે. જી ધન્યવાદ માતાજી. જીવન જરૂરી વસ્તુ જે કંઈ પણ આપણને લાગે કે આ મને મળી જાય, પહેલું મળી જાય, તો થોડી વ્યવસ્થા કરતા હોય ને આપણે બધા પણ જીવન યાપન માટે. આ વ્યવસ્થા જયારે કરીએ તો આ જે ચેતનાનું સ્તર છે આ છે પ્રાણમય. તો અત્યાર સુધી જ્યાં સુધી આપણે પણ આવી રીતે જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરાથી ના જોડાઈએ, જ્ઞાનથી ના જોડાઈએ, ત્યાં સુધી આપણી પણ ચેતના આ બંને જ આ જ સ્તરમાં છે, અન્નમય અને પ્રાણમય. બસ એનાથી ઉપર ઉઠતી નથી. એનાથી ઉપર આવીએ તો આવે છે જ્ઞાનમય, મનોમય કોષ જેને કહેવાય છે. મનોમય કોષમાં હવે આપણને પ્રશ્ન થવા લાગે છે. કયું પ્રશ્ન? એ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા કોને કીધી છે? બ્રહ્મ જિજ્ઞાસા કોને કીધી છે? કે તમને હવે પ્રશ્ન થાય હું કોણ છું? અરે હું શું કામ આ ભૌતિક જગત ઉપર છું? શું કામ માનવ દેહ જ મને મળ્યો? બીજું કોઈ દેહ મળી શક્યો હોત? આ જયારે તમને પ્રશ્ન થાય છે ને, તો એને કીધું છે મનોમય કોષ. તો જયારે જયારે આપણે પણ આ જ્ઞાન લેવાની શરૂઆત કરી છે, તો આપણે પણ મનોમય કોષના સ્તર ઉપર આવી ગયા છીએ. એનાથી થોડું ઉપર ઉઠી તો વિજ્ઞાનમય કોષ. હવે વિજ્ઞાનમય કોષમાં ચેતનામાં તમારી અવસ્થા એવી થઈ ગઈ છે કે હવે તમે જાણી લીધું. શું જાણી લીધું? તો ભગવદ ગીતા વાંચી તો શરૂઆતમાં જે જ્ઞાન તમને મળી ગયું બ્રહ્મ જ્ઞાન સમાન. કયું જ્ઞાન મળી ગયું? હું શરીર નથી. તો કોણ છીએ આપણે?
આત્મા હું આત્મા છું, હું શરીર નથી. ને આત્માના ઘણા બધા ગુણધર્મો બીજા અધ્યાયમાં ભણીને આવ્યા છે. એના પહેલાના કોઈ અધ્યાયમાં ચર્ચા થઈ હતી. આ સમજી લેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. આત્માના રૂપમાં સમજવું પણ જીવનમાં ઉતારવું એના કરતા અનેક ગણું વધારે છે. અને કઈ કે હા મને ખબર તો પડી ગઈ શરીર નથી આત્મા. એ ક્યારે ખબર પડે કે તમને ખબર પડી કે નહીં, તમે જીવનમાં ઉતાર્યું કે નહીં? જ્યારે વિપરીત પરિસ્થિતિ આપણા જીવનમાં આવે છે, કપરી પરિસ્થિતિમાં પડાઈ જવાય છે આપણા, એ સમય ખબર પડે છે. પરીક્ષાની ઘડી જેને આપણે કહીએ એ સમય ખબર પડે છે જીવનમાં આપણે ઉતારી શક્યા છે કે નહીં હું શરીર નથી આત્મા છું. અને આની સાથે સાથે એક હજી જ્ઞાન મળી જાય, અચ્છા હું શરીર નથી આત્મા છું તો આત્માની સાથે તો પરમાત્મા પણ રહે છે, પરમાત્મા સ્વરૂપે કૃષ્ણ પણ રહે છે. તો આ જાણવું છે વિજ્ઞાનમય કોષ. તો સૌથી ઉચ્ચ અવસ્થા છે આનંદમય કોષ, કે જ્યાં હવે તમે ખબર કરી લીધું કે હું શરીર નથી આત્મા છું, આત્મા સાથે પરમાત્મા છે. તો હવે મારું સ્વરૂપ શું છે, પરમાત્માનું સ્વરૂપ શું છે? તો જ્યારે જાણી લીધું આપણે કે જીવેર સ્વરૂપ હોય, ખાલી જગ્યા પૂરો. કૃષ્ણ કૃષ્ણ નિત્ય દાસ. નિત્ય દાસ. તો હું તો દાસ છું તો સ્વામી કોણ છે? તો કૃષ્ણ. આ જાણીને હવે જ્યારે પોતાને લગાવી દીધી ભક્તિમય સેવામાં, આ જ્યારે પ્રાપ્ત કરી લઈશું આપણે, જ્યારે આપણે પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરી લઈશું, ભગવાનની ભક્તિમય સેવા પ્રાપ્ત કરી લઈશું, તો આપણને આ જે આનંદ છે એની અનુભૂતિ થશે અને આનંદમય કોષની અવસ્થા ઉપર આપણે પણ પહોંચી જઈશું. તો હવે ભગવાન સમજાવી રહ્યા છે એનાટોમી. વિજ્ઞાનમાં ભણતા હોય છે ને એનાટોમી, શરીર કેવી રીતે બન્યું છે એ સમજાવી રહ્યા છે. શું? પંચ મહાભૂતો. ફટાફટ બોલતા જાઓ. હવે પંચ મહાભૂતો કયા છે? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. હા, તો અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશ. પંચ મહાભૂત. મિથ્યાહંકાર. મિથ્યાહંકાર એક હોય છે સાચો અહંકાર અને એક હોય છે મિથ્યા અહંકાર. તો ઘણા લોકો આપણને પ્રવચન કરતા આપણે સાંભળતા હોય છે, અરે અહંકારથી મુક્ત થઈ જાઓ, અહંકારથી મુક્ત. ઇઝ ઇટ પોસિબલ? અહંકારથી મુક્ત થઈ શકાય છે? આપણે જોયું 7મા અધ્યાયમાં કે શરીર જે બનેલું છે સ્થૂળ અને સૂક્ષ્મ. તો સૂક્ષ્મ શરીર જેના દ્વારે બનેલું હતું 3 તત્વ કયા હતા? મન, બુદ્ધિ, અહંકાર. મન, બુદ્ધિ અને અહંકાર. તો અરે બાય ડિફોલ્ટ તમે બન્યા જે તત્વથી છો, અહંકાર તત્વથી બન્યા છો તમે, તો એનાથી રહિત કેવી રીતે થઈ શકશો? હા, તો રહિત તો થવું છે પણ મિથ્યા અહંકાર. મિથ્યા અહંકાર કોને કીધું છે તો પછી એ જણાવો. મિથ્યા અહંકાર એટલે હું ભગવાનનો છું અને ભગવાન ના લીધે છું. હા, આ કયો અહંકાર છે? આપણે ભગવાનના છીએ એ સમજવું કયું અહંકાર છે? મિથ્યા કે સાચું? મિથ્યા અહંકાર. નહીં પ્રભુજી, આપણે ભગવાનના છીએ એ સમજવું સાચું અહંકાર છે. અને મિથ્યા અહંકાર એટલે શરીર માનો છો તમે પોતાને. અત્યારે આપણે ચર્ચા કરી પોતાને શરીર માનીને જે કંઈ પણ તમારી અનુભૂતિ છે અથવા જે કંઈ તમારી વિચારધારા છે, તો એ જ તમારું મિથ્યા અહંકાર. ધારો કે જે હું તો પોતાની જાતને ભગવાન સમજે છે, પોતાની જાતને કંઈક સમજે છે, હું કંઈક છું, એને મિથ્યા અહંકાર કહેવાય. જી મંજુલા માતાજી, મિથ્યા અહંકાર એટલે શરીર માનીને જે કંઈ તમે માનો છો પોતાને કે હું એટલે ડોક્ટર, હું એટલે એન્જિનિયર, અરે કેટલી ડિગ્રી છે મારી પાસે, ડબલ ગ્રેજ્યુએટ છું, અરે પીએચડી કરી લીધી છે મેં, જોવો તો ખરા. અથવા તો હું કોઈકનો કાકા, હું કોઈકનો મામા, આ મારા દેશનું, આ મારા દેશનું નથી. અને પોતાને અને બીજાઓને પણ આપણે જો દેહના ભાવથી જોઈ રહ્યા છે, દેહાત્મા ભાવથી જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે, તો જે માતાજી પણ કહી રહ્યા છે કે અહંકાર થઈ જાય કોઈ વસ્તુને લઈને, પોતાના રૂપ સૌંદર્યને લઈને, પોતાની કોઈ સ્કિલ્સને લઈને, આવડતને લઈને અથવા તો ધનને લઈને, તો આ બધું જ અહંકાર મિથ્યા અહંકારમાં આવી જાય છે. આ બધું અહંકાર ક્યારે આવ્યું? જ્યારે શરીર માન્યું તમે ત્યારે જ આવ્યું. જો પોતાને આત્મા માન્યું હોત તો તમને આ અહંકાર જ ના આવત ને કે આ સ્કિલ્સ મારામાં છે, હું આટલો સારો, અરે હું તો જો મારામાં કેટલી કલા છે, આ સામેવાળાને તો જો કાંઈ છે જ નહીં આની અંદર. આ ક્યારે આવશે? જ્યારે તમે આત્મા માનશો ત્યારે તો નહીં જ આવે. શરીર જ્યારે પોતાને માની રહ્યા છો, દેહાત્મ ભાવમાં છો, તો જ મિથ્યા અહંકાર આવે છે. મિથ્યા અહંકારથી રહિત થવા માટે કહે છે ભગવાન. આગળ આપણે જોઈશું. પણ અહીંયા કીધું છે કે શરીર જે બનેલું છે એમાં તો મિથ્યા અહંકાર અત્યારે તો છે જ આપણી પાસે. બુદ્ધિ અવ્યક્ત છે કે 3
જે પ્રકૃતિના ગુણો છે તો લેવલ 2 માં જયારે આવી છે ત્યારે એના ઉપર ચર્ચા વિગતવાર થતી હોય છે કે કેવી રીતે મહત્તત્વ છે, પ્રધાન તત્વ છે અને ભગવાન કેવી રીતે એને એક્ટિવેટ કરી રહ્યા છે, દૃષ્ટિપાત કરી રહ્યા છે, શિવજી કાલ શક્તિ ઉમેરીને બધું આવે છે. તો અહીંયા શોર્ટમાં સમજીએ કે અવ્યક્ત એટલે પ્રકૃતિના 3 ગુણો જે ભૌતિક પ્રકૃતિ બન્યા પહેલા હાજર તો છે પણ ઇનએક્ટિવ ફોર્મમાં, અને જ્યારે એના ઉપર ભગવાન દૃષ્ટિપાત કરે છે ત્યારે એ એક્ટિવ ફોર્મમાં આવી જાય છે. તો આ અવ્યક્ત છે. 10 ઇન્દ્રિયો કઈ કઈ છે બોલો? 5 કર્મેન્દ્રિય હોય છે ને 5 જ્ઞાનેન્દ્રિય. તો તમે મને જણાવો સૌથી પહેલા તો કર્મેન્દ્રિય કઈ કઈ છે? બોલો બોલો ફટાફટ બોલો, બધાને આવડે છે. આંખ, કાન, નાક, આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શેન્દ્રિય, બધા. જ્ઞાનેન્દ્રિય, અચ્છા, તમે મને બતાવી રહ્યા છો સ્વાદ, જ્ઞાનેન્દ્રિય વિશે. ઠીક છે, મેં તમને પૂછ્યું હતું કર્મેન્દ્રિય. ઠીક છે, જ્ઞાનેન્દ્રિય કઈ કઈ? તો 2 આંખો, નાકના 2 નથુનો, 2 કાન અને જીહ્વા જે છે, એટલે કે આંખ, કાન, નાક ઇન શોર્ટ, અને જીહ્વા અને ત્વચા સ્પર્શના રૂપમાં. આ થઈ ગઈ જ્ઞાનેન્દ્રિય. તો હવે કર્મેન્દ્રિય બોલો કઈ કઈ છે? હાથ, પગ, નાગની, હમ વાણી, હાથ, પગ અને મોઢું જે છે, તો આને કીધું છે જ્ઞાનેન્દ્રિય. 2 હાથ, 2 પગ અને મોઢું. ચલો, અને ઇન્દ્રિયના વિષયો. મન, એક તો મન છે સૌથી મહત્વનું. બીજા ઇન્દ્રિયના વિષયો. ઇન્દ્રિયના વિષયો ક્યાં છે? તો આંખ છે. ધારો તો આંખ દ્વારા આપણે જોઈએ છીએ, આ ઇન્દ્રિયના વિષયો થઈ ગયા. કાન છે તો કાન દ્વારા શું કરીએ આપણે? સાંભળીએ છીએ. તો સાંભળીએ, કહેવાય ને, હા, રૂપ, રસ, જીભથી સ્પર્શ, સ્વાદ જોઈએ, શબ્દ. હાથથી કર્મ કરીએ, પગથી ચાલીએ, મંદિર સુધી જઈએ. હા એ કરીએ. જી. તો રૂપ, રસ, ગંધ, પછી 2 શબ્દ અને દિવસ સ્પર્શ, બીજી હોય આ તો થઈ ગયા પાછા ઇન્દ્રિયના વિષયો. હા ને? ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત. સંઘાત એટલે સંઘર્ષ ભૌતિક પ્રકૃતિ સાથે. ચેતના અને ધૈર્ય, આ સર્વને સંક્ષિપ્તમાં કાર્યોના ક્ષેત્ર તથા તેમની આંતરક્રિયાઓ એટલે કે વિકાર કહેવામાં આવે છે. એક ઉદાહરણ અહીંયા આપવામાં આવેલું છે, જો જૂના પાર્ટિસિપન્ટમાંથી કોઈને આવડે. કઠોપનિષદનું ઉદાહરણ શ્રીલ પ્રભુપાદજી ભાગવતમાં કોટ કરે છે. સમજાવો ચલો પિક્ચર જોઈને ફટાફટ. શરીર એક રથ છે, બુદ્ધિ જી. એનો સારથી છે, મન લગામ છે, ઇન્દ્રિયો ઘોડા છે. હમ આત્મા પાછળ રથમાં બેઠી છે. હરિપોલ. તો સૌથી પહેલા સમજીએ રથ છે અહીંયા. રથ કોને કીધું છે? તો શરીર રૂપી રથ છે અહીંયા. અને અહીંયા આપણે જોઈએ તો 5 ઘોડાઓ છે આ રથની અંદર. તો એ ઇન્દ્રિયોને પ્રતીક છે અહીંયા. ઇન્દ્રિયોને રિપ્રેઝેન્ટ કરી રહી છે. 5 ઇન્દ્રિય આપણી આંખ, નાક અને આંખ, નાક, જીહ્વા અને ત્વચા. આને રિપ્રેઝેન્ટ કરે છે. અને લગામ છે એક, એ મનને રિપ્રેઝેન્ટ કરે છે. અને જે ચાલક છે એનું, એ છે બુદ્ધિ. તો બુદ્ધિ જે છે એ લગામ એની ટાઈટ ખેંચેલી નથી. શું થઈ રહ્યું છે હવે? ઘોડા બધા અલગ અલગ દિશામાં દોડી રહ્યા છે. કોઈ આ તરફ, કોઈ આ બાજુ. શું કામ આવું થઈ રહ્યું છે? કારણ કે ઇન્દ્રિય વશમાં નથી. ઇન્દ્રિયને શું કરવું છે? ઇન્દ્રિય તૃપ્તિ, સેન્સ ગ્રેટિફિકેશન. તો સતત એ દોડી રહ્યા છે. ઇન્દ્રિય તૃપ્તિ કેવી રીતે થશે? ધારો કે અડધી રાત્રિએ તમને ઈચ્છા થશે, ઇન્દ્રિય તૃપ્તિ પ્રબળ છે, ઈચ્છા થઈ રહી છે. શું? અરે કેવા ઠંડીના દિવસ છે, મને તો ગરમા ગરમ મંચુરિયન ખાવા છે અત્યારે. તમે ઈચ્છા વ્યક્ત કરી તો શું થઈ ગયું હવે? કારણ કે મન તમારું લગામ ખેંચેલી નથી ને બુદ્ધિ દ્વારા, ચાલક દ્વારા. તો હવે મન જે છે એ બુદ્ધિને આદેશ આપી દે છે કે ચલો શોધો, કામ પર લાગી જાઓ. મંચુરિયન ક્યાં મળશે અત્યારે? તરત જ બુદ્ધિ છે મોબાઈલ લઈને બેસી જાય, શોધવા લાગી જાય છે. ક્યાં કયું સ્ટોર છે ઓપન છે? ઝોમેટો કરું, ક્યાંથી ઝોમેટો કરું તો મને મળી જાય ઘેર બેઠા બેઠા અત્યારે મંચુરિયન. અને આ બધું જયારે થાય છે ને, તો જે સવાર છે એના ઉપર એ ખૂબ હેરાન થાય છે. સવાર કોણ છે? તો પ્રિન્સ માતાજી કહી રહ્યા છે આત્મા. ખૂબ હેરાન થઈ રહ્યું છે. શું કામ? કારણ કે આ જ કરી રહ્યા છે આપણે, ઇન્દ્રિય તૃપ્તિ જ કરી રહ્યા છે સતત. તો વારંવાર જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ ચક્રમાં ફસાઈ રહ્યા છે. ને આ રીતે આત્મા ખૂબ હેરાન થાય છે અલગ અલગ યોની પ્રાપ્ત કરીને. તો કરવાનું શું છે? તો જો બુદ્ધિ સ્ટ્રોંગ હશે, આપણી બુદ્ધિ સ્ટ્રોંગ હશે
અને એ ક્યારે સંભવ છે? જ્યારે આત્માને તમે ખોરાક આપેલું હોય. આત્મા સ્ટ્રોંગ હશે તો બુદ્ધિને એ આદેશ આપી શકશે. સવાર, ઓ બુદ્ધિ શું કરી રહ્યા છો? લગામ ખેંચો. મન રૂપી લગામને જરા ખેંચીને પકડો. તો પછી બુદ્ધિ જે છે એ મન રૂપી લગામને ખેંચીને રાખશે. અને મન રૂપી લગામ ખેંચેલી છે તો ઘોડા બધા છે એક દિશામાં ચાલશે. સવાર હેરાન નહીં થાય. અને હવે જો ઈચ્છા વ્યક્ત કરે, મન ઇન્દ્રિયોના વશમાં આવીને મન કહી દે કે મને મંચુરિયન ખાવા છે અડધી રાત્રિએ, તો બુદ્ધિ એને કહે છે હવે, કારણ કે સ્ટ્રોંગ છે ને, તો એ કહે છે ના, અડધી રાત્રે મંચુરિયન ના ખવાય. જો અત્યારે ખાઈશું તો બીમાર પડી જઈશું આપણે, તો અત્યારે મંચુરિયન ખાવા ના જોઈએ. તરત જ મન શાંત થઈ ગયું અને ઇન્દ્રિયો પણ શાંત થઈ ગયું. તો ચેરિયટ ઓફ ધ બોડી, આપણા શરીર રૂપી રથ. તો અહીંયા હજી એક પિક્ચર આવી રહ્યું છે, તો એના ઉપરથી સમજીએ આપણે આત્મા ક્યારે અને કેવી રીતે સ્ટ્રોંગ થઈ શકે છે, એને સમજીશું આપણે. તો એક રાજા હતો અને એ ખૂબ સુંદર પેરટ, પોપટ લઈ આવ્યો અને પોપટને પાંજરામાં મૂકી દીધું. અને પાંજરામાં મૂક્યું તો પાંજરાને એટલો તો શણગારી દીધો, વિચાર કરો, સરસ મજાના એને રોજ ક્લીન કરતું હતું, સરસ મજાનું શણગાર કર્યું, હીરા માણેક કિંમતી બધા મોતીઓ મૂકી દીધા. પછી આટલું જ નહીં, તો આ જે પાંજરું છે એની સમક્ષ વોટરફોલ, સુંદર સુંદર દ્રશ્યો એની સમક્ષ ઉપસ્થિત કરી દીધા. વોટરફોલ છે, સરસ મજાનું મ્યુઝિક પણ પ્લે થઈ રહ્યું છે, ગીતો સંભળાવી રહ્યા છે. પણ તમને ખબર છે શું થયું? આ પોપટ મરી ગયું. કારણ જાણો છો શું છે? શું કામ મરી ખોરાક ગયું? ના મળ્યો, પોપટને ખોરાક ના મળ્યો એટલે. પછી ખોરાક ના મળ્યો, બધું જ આપી દીધું તમે, સરસ મજાનું. અરે સોનાનું પાંજરું હતું, સોનાનું, રાજાનું હતું ને. વિચાર કરો, સોનાના પાંજરામાં છે, બધી સુવિધાઓ છે એની પાસે, તો પણ મરી ગયું. શું કામ? તો જે જરૂરી હતું જીવન યાપન માટે તો આપ્યું જ નહીં, ખોરાક તો આપ્યો જ નહીં. સેમ વે આપણે પણ આજ તો કરી રહ્યા છીએ. આપણે કેવી રીતે આ કરી રહ્યા છે? તો પાંજરું જે છે એને શણગારી રહ્યા છે, દિવસભર આમાં સમય નાખી રહ્યા છે. એનો અર્થ એ નથી કે એને આપણે ક્લીનલીનેસ ના રાખીએ, જરૂરી છે ને, પાંજરાને પણ ક્લીન કરતા હોય છે, પણ માત્ર એ જ કરવું આ જરૂરી નથી. આ સમજવું જોઈએ. આપણે આ જ કરી રહ્યા છે, સવારે ઉઠી ત્યારથી આ પાંજરાની જ પાછળ આપણે પાગલ થઈ રહ્યા છે. સતત તમે આને શણગારવા માટે કયું હું સાબુ લઈ આવો, તો લોકો મને કહે છે કે આપકી ત્વચા સે તો આપકી ઉમ્ર કા પતા હી નહીં ચલતા. તો આવી રીતે આપણે બધા જ પ્રોડક્ટ્સ આ જોઈને લઈ રહ્યા છે, આટલા કોસ્ટલી પ્રોડક્ટ્સ આપી રહ્યા છે. શું કામ? તો પાંજરાને શણગારવું છે. ને પાંજરાને તમે બ્યુટી પાર્લર, અત્યારે તો તમે જોઈ રહ્યા છો કેટલા બધા સેલોન ખુલી રહ્યા છે. આપણે સિટીમાં જોવા જઈએ તો કેટલા બધા સેલોન, અને એવું નથી કે એક ચાલી રહ્યું છે ને બીજું નહીં. અરે બધી જગ્યાએ એટલી જ ગર્દી તમને જોવા મળી ગઈ છે. શું કામ આટલું બધું ચાલી રહ્યું છે? શું કામ હેર ડ્રેસર છે એ આટલા બધા વ્યસ્ત દેખાઈ રહ્યા છે? કારણ કે આપણી આ ટેન્ડન્સી, આપણી માનસિકતા બની ગઈ છે કે શરીરને શણગારવું છે. આ પાંજરાના જ પાછળ પાગલ થઈ રહ્યા છે. અને જે આત્મા છે એને તો છોડી જ દીધું આપણે. જે પક્ષી છે આ આત્મા છે, તો એને એ કેવી રીતે હેરાન ના થાય, એને કેવી રીતે ખોરાક મળે, આ સમજવું જરૂરી છે. એ તો આપણે સમજતા જ નથી. તો કયું છે આત્માનો ખોરાક? ચલો બધા સાથે મળીને કહીએ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે રામ રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ. તો મને મ્યુટ કરવું પડ્યું. હું વાટ જોતી હતી કે તમે જ થઈ જાઓ. તો બહુ સરસ, ભગવાનના નામમાં બધા ભાવમાં આવી ગયા અને નામ જપ કરવા લાગી ગયા. આ છે આત્માનો ખોરાક. આત્માને ખોરાક આપીશું તો આત્મા પ્રબળ બનશે. આત્મા પ્રબળ બનશે તો બુદ્ધિને આદેશ આપશે, અરે લગામને ખેંચો. શું કરી રહ્યા છો ભાઈ? તો બુદ્ધિ રૂપી ચાલક મન રૂપી લગામને ખેંચીને રાખશે. તો પછી ઇન્દ્રિય રૂપી ઘોડાઓ એક દિશામાં ચાલશે ને આપણે હેરાન નહીં થઈ, અહીંયા વારંવાર જન્મમાં નહીં ફસાઈએ. તો 12મા શ્લોક સુધીમાં ભગવાન બતાવી રહ્યા છે 20 ગુણ છે ટોટલ, એનું વર્ણન અહીંયા કરી રહ્યા છે. આપણે જોઈએ આને ભગવાન કહી રહ્યા છે. લાસ્ટ લાઈન તમે વાંચો. ભગવાને કીધું આટલું વર્ણન કર્યા પછી કે આ બધું હું ઘોષિત કરું છું જ્ઞાન તરીકે, અને આના સિવાય જે કઈ છે તો ભગવાન કહે છે આ બધું જ અજ્ઞાન છે. આપણને લાગે કે
મોટી મોટી ડિગ્રીઓ પ્રાપ્ત કરી લઈએ તો જ્ઞાની કહેવાશે કે નહીં? અરે ડોક્ટર છે આ પેલો, અરે જો તો કરે એન્જિનિયર છે તો આ જ્ઞાની છે? તો ભગવાન કહે છે કે ના, આ 20 ગુણો એની અંદર હોય તો જ્ઞાની કહેવાય, અધરવાઇઝ બધું અજ્ઞાન છે. તો સૌથી પહેલા જ્ઞાની હોવાનું પહેલું જ ગુણ છે, કયું છે? કોઈ વાંચી શકશે? આપણે સમજવું વિનમ્રતા. થાય. વિનમ્રતા ખૂબ મહત્વનું ગુણ છે. અને જ્યારે જ્યારે જ્ઞાન તમારી અંદર છે એનું પ્રતીક છે વિનમ્રતા. વિનમ્રતા કેટલી આવી છે તમારી અંદર, કેટલા તમે પોલાઇટ થઈ ગયા. આપણે નાના હતા ત્યારથી આપણે ભણતા હતા કે નહીં, વિદ્યા વિનયેન શોભતે. વિદ્યાની તો શોભા જ વિનયથી છે, વિનમ્રતાથી છે. અને પાંચમા અધ્યાયમાં પણ ભણી આવે આપણે, વિદ્યા વિનય સંપન્ને. તો વિનમ્રતા હોવી જરૂરી છે. વિનમ્રતા સૂચક છે આ વાતનું કે જ્ઞાન તમે પ્રાપ્ત વાસ્તવમાં કર્યું છે કે નહીં. તમે જો અહંકારમાં છો, અરે ખૂબ જ્ઞાની હું, આ અહંકારમાં છો એનો અર્થ કઈ જ્ઞાન પ્રાપ્ત જ નથી કર્યું. કારણ કે કૃષ્ણ કહે છે કે બધું અજ્ઞાન છે. વિનમ્રતા આવવું પ્રથમ જ ગુણ છે અને ટોપ મોસ્ટ ગુણ છે. અને અહીંયા તો જ્ઞાનની વાત છે. ભક્તિમાં પણ આવી તો સૌથી પહેલા જે આપણા અંદર ગુણ દેખાવું જોઈએ આ છે વિનમ્રતા. ભગવાનને ખૂબ ગમે છે વિનમ્રતા. પછી દંભ વિહીનતા, ખોટો દેખાડો કરીએ તો કૃષ્ણને નથી ગમતું. દંભ વિહીનતા હોવું જરૂરી છે. આજકાલ તો આપણે કહીને જેટલા પણ સામાજિક પ્રસંગો થઈ ગયા છે, આપણે જે કંઈ પણ એક્ટિવિટીઝ થતી હોય છે ત્યાં સામાજિક પ્રસંગના નામે તમે વિચાર કરો શું છે આ બધું? દંભ છે, ખોટો દેખાડો છે. પેલો વ્યક્તિ છે, પડોશી છે, એને જે બાજુવાળાએ લગ્ન કર્યા પોતાના દીકરીના, તો કેટલો ખર્ચો કર્યો? અરે ક્યાં, અચ્છા તો ડેસ્ટિનેશન વેડિંગ કર્યા, હું એ મારા દીકરીના એવા લગ્ન કરીશ કે બધા જોતા રહી જશે. આવી રીતે જયારે કરી રહ્યા છે દેખાડો, ખોટું દેખાડો થઈ રહ્યો છે. જે આપણા કહેવાય ને કે સામાજિક પ્રસંગો છે એમાં બસ આ દંભ જ રહી ગયો છે. અહિંસા, અહિંસાને પણ બે અર્થમાં સમજી શકાય. એક તો કોઈ જીવને તમે હિંસા ના કરો. હિંસા કરીએ તો આપણે એની આધ્યાત્મિક પ્રગતિને રોકી રહ્યા છીએ. ધારો કે કીડીની યોનિમાં જ આપણે લાગો, અરે કીડી તો હતી, કચડાઈને મરી ગઈ તો શું થયું? અમે તો ઉદ્ધાર કરી નાખ્યું. ઘણા લોકોને આવું લાગી ગયું. તો કીડીના યોનિ એ છે, મનુષ્ય સિવાયની જેટલી પણ યોનિઓ છે એ ભોગવવા માટેની જ છે, કષ્ટ ભોગવવા માટે. માનવ દેહ તો બ્રિજ રૂપી એટલા માટે છે કે તમારી પાસે અહીંયા ચોઈસ છે. તમે ભક્તિ કરો, ભગવાનની ખૂબ સેવા કરો અને ભગવદ્ધામમાં જતા રહો. અધરવાઇઝ માયામાં ફસાઈને ફરીથી અહીંયા આવતા જાઓ. તો માયામાં ફસાઓ કે માધવમાં, પરિણામ બંનેના એ મુજબ તમને મળશે. અહિંસા, તો અહિંસા તમે કોઈ કીડી તમારા કારણે જો મરી ગઈ તો આટલું સમય એની માટે નિશ્ચિત નિર્ધારિત કરેલું હતું કે આટલા સમય સુધી આ યોનિમાં રહેશે. તો તમારા લીધે એનું મૃત્યુ થઈ ગયું તો એને ફરીથી કીડીની યોનિમાં જન્મ લેવું પડશે. અહિંસા, કોઈની હિંસા ન કરવી. અને બીજું જે શીલા પ્રભુપાદજી કહે છે કે તમારી પાસે જો આ જ્ઞાન છે, કયું જ્ઞાન કે જે મને જન્મ મૃત્યુથી છોડાવી શકે, તો એ બીજાને આપવું, આને અહિંસા કીધું છે. જો ના આપો તો એ પણ હિંસા છે. સહિષ્ણુતા, ભગવાનના ભક્તો ખૂબ સહનશીલ હોય છે. ગમે તે ભક્તોનો ભક્ત ચરિત્ર ઉઠાવી લો તમે, આ ગુણ બધાની અંદર આપણને જોવા મળે છે. સહિષ્ણુતા છે, કેટલો કેટલો સહન નથી કર્યો, પણ એક ખાસિયત જોઈ હશે તમે, ગમે તેટલા સંકટ આવ્યા હશે, અરે મૃત્યુ જેવી મૃત્યુ પણ સામે આવીને ઊભી કેમ ન ગઈ? ગઈકાલે આપણે સરસ મજાના ભક્તોના કેટલાક ઉદાહરણો લીધા. મૃત્યુ પણ સામે આવીને ઊભી રહી જાય તો પણ ધૈર્યને નથી ખોઈ રહ્યા. શું કામ? વિશ્વાસ એમનો નથી ઘટી રહ્યો. ઉલટાનું હજી ને હજી કૃષ્ણ પ્રત્યે વિશ્વાસ, પ્રેમ વધી રહ્યું છે. આ છે સહિષ્ણુતા. સરળતા, ભગવાનના ભક્તો ખૂબ સરળ છે ને કૃષ્ણને ગમે છે સરળતા. વૈષ્ણવ એવા પરિધાન કરે છે જે કૃષ્ણને ગમે છે, તો સરળ હોય છે. દૂરથી જ વૈષ્ણવ જોઈને આપણે કોણ યાદ આવવા જોઈએ? કૃષ્ણ. દૂરથી કોઈ હાલ્યો આવે છે એને જોઈને કે સરસ મજાનો ધોતી કુર્તો પહેરેલો છે, સરસ મજાનું મોટું મોટું તિલક કરેલું છે, ઉર્ધ્વપુંડ્ર કરેલું છે, અથવા તો કંઠી માળા ધારણ કરેલી છે, તો કોણ યાદ આવી જાય એને જોઈને જ આપણે? તમને બધાને પણ અનુભવ આવ્યા છે. તિલક કરીને તમે ક્યાંય ગયા છો તો કોઈ તમને હરે કૃષ્ણ કહી રહ્યું છે, કોઈ તમને જય શ્રી કૃષ્ણ કહી રહ્યું છે, કોઈ તમને રાધે રાધે કહી રહ્યું છે, તો ગમે છે ને આપણને જોઈને, આપણી વેશભૂષા જોઈને કૃષ્ણ યાદ આવી જાય. માતાજી છે તો સરસ મજાની સાડી પહેરેલી હોય, તો વૈષ્ણવ પરિધાન કરેલા હોય તો કૃષ્ણ છે એ યાદ આવી જાય. એ સરળતા, સિમ્પ્લિસિટી. સિમ્પ્લિસિટી ખૂબ કોઈએ પૂછ્યું હતું શીલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજજીને કે વોટ ઇઝ વૈષ્ણવિઝમ? વૈષ્ણવિઝમ છે શું? આ તો એ જવાબ આપતા હતા કે સિમ્પ્લિસિટી ઇઝ વૈષ્ણવિઝમ. ભગવાનના ભક્તો
ખૂબ સુંદર ઘટના આવે છે ને કે બાલ્યકાલના સમય જ્યારે થોડા દૂર નીકળી ગયા વૃંદાવનથી ગાયો ચરાવતા ચરાવતા અને વનમાં જતા રહ્યા અને વનમાં દાવાનળ આવી ગયું. એ દાવાનળ આવી ગયું તો કોઈ પણ કષ્ટ આવી જાય તો ભગવાનના બધા મિત્રો એ લાલા એ કનૈયા હવે શું કરીશું, તું જ અમારું રક્ષણ કર. ને પછી લાલો શું કહે છે, બધા પોતપોતાની આંખો બંધ કરી લો અને બધા જ ગોપાળો આમ આંખો બંધ કરી લે છે અને કનૈયા જે છે એ આખું દાવાનળ પીવે છે. તો સરળ છે, ભગવાનના ભક્તો કેટલા સરળ છે. કીધું કે આંખો બંધ કરો તો આંખો બંધ કરી દે છે. તો સરળતા ભગવાનને ખૂબ ગમે છે, સરળતા આ ગુણ હોવું. ને ભગવાનના ભક્તોના વેશભૂષાની વાત કરીએ આપણે તો મીરાબાઈનું એક પદે યાદ આવી રહ્યું છે. જેને જેને યાદ હોય એ પંક્તિ મારી સાથે ગાઈ શકે છે. ભગવાનના ભક્તોનો ભાવ, મીરાબાઈનો ભાવ જોઈએ તો ખબર પડે કે જે કંઈ પણ હું કરીશ ને તો હે લાલા, હે શ્યામ સુંદર, તને પ્રસન્ન કરવા માટે હું કરીશ. શ્રૃંગાર પણ કરીશ તો તારી પ્રસન્નતા માટે. હું જમીશ પણ તો તારી પ્રસન્નતા માટે. તો છે ને એક ભાવ, જીન ભેશા મારો સાવરો રીજે, જીન ભેશા મેરો ગિરધર રીજે, સોઈ ભેષ ધરો બાલા, સોહી ભેષ ધરો. અરે હા मैं बैरागन की होंगी. તો આ છે મીરાબાઈનો ભાવ, આ છે બધા જ ભક્તોનો ભાવ કે અરે જે તને ગમે છે લાલા. આપણું તો કેવું છે કે કોઈ આપણને કહી દે કે અરે આ કલર સારું નથી લાગતું તમારા ઉપર, આ સાડી સારી નથી લાગી રહી, તો તરત જ બીજા દિવસે તો આપણે પહેરીશું ને, બીજી વખત પહેરવા વિચાર થશે કોઈ કહી દીધું. કારણ કે આપણે તો શ્રૃંગાર પણ એટલા માટે કરી છે કે લોકોને પજવવા, લોકોને રીઝવવા માટે. પણ મીરાબાઈનો ભાવ ખૂબ ક્લિયર છે કે જીન ભેષા મારો સાવરો રીઝે, ખૂબ ક્લિયર છે કે પ્રસન્ન કોને કરવા છે, ગિરધરને. તો એ મુજબ જ મારું પણ શ્રૃંગાર થશે. તમે કહો તો ખરા કે હું શ્રૃંગાર કરું તો શ્રૃંગાર કરીશ. તમે કહો કે ના તું તો બૈરાગન બની જા, તું તો વૈરાગી બની જા, અરે તું તો જોગન બની જા, તો હું તો જોગન બની જઈશ. સરળતા, સદગુરુનો આશ્રય, ગુરુનો આશ્રય લેવો, એને જ્ઞાન કીધું છે તો ચેક કરવું જોઈએ. ખૂબ જ્ઞાની બનીને કોઈ ફરે છે. ઘણા લોકોને હોય છે કે હું બધાનો ગુરુ, અને આપણે એને પૂછીએ તમારો ગુરુ કોણ, અને મારો કોઈ ગુરુ નહીં. તો ચેક કરવું જોઈએ એના ગુરુ છે કે નહીં. પવિત્રતા, શુચિ બંને તરી, આભ્યંગ અને બાહ્ય બંને શુચિ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બાહ્ય શુચિ સ્નાન આદિ કરીને, બ્રશ કરીને, આ બધું આપણે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને કરી શકાય. આભ્યંગ શુચિ નામ જપ કરવાથી, ભક્તિની સેવા કરવાથી. સ્થિરતા, ભક્તિમય સેવામાં સ્થિરતા હોવી જોઈએ તમારી. આત્મસંયમ, સેલ્ફ ગ્રેટિફિકેશન જે છે એનાથી આપણે કંટ્રોલ હોવું જોઈએ કે ના આ મારે અત્યારે કરવું જોઈએ નહીં. જેમ આપણે ઉદાહરણ લીધું, અડધી રાત્રે ખાવાની ઈચ્છા થઈ રહી છે, ઇન્દ્રિય તૃપ્તિના વિષયનો ત્યાગ, સેન્સ ગ્રેટિફિકેશનમાં જે તમને દુબાડી દે, આવા વિષયોથી દૂર રહેવું. મિથ્યા અહંકારનો અભાવ, કે હું શરીર છું આ માનીને જે કંઈ પોતાને માની રહ્યા છો, ડોક્ટર, એન્જિનિયર, ખૂબ જ્ઞાની, અખર જ્ઞાની, તો આ અહંકારથી રહિત. અને ખૂબ મહત્વનું, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, એ જાણે છે અરે જન્મ મૃત્યુ જરા વ્યાધિ બધામાં દુઃખ છે, જન્મમાં દુઃખ છે. આના ઉપર એક વિડીયો મળી જશે શ્રીમદ ભાગવતમના આધારે, તમે જોઈ શકો છો કે કેટલો દુઃખ રહેલું છે જન્મ. મૃત્યુમાં તો ગરુડ પુરાણમાં આપણને મળે છે એનું વિવરણ કે કેટલું દુઃખ છે. એમ કહેવાય છે કે એક સાથે જો 40,000 વીંછીઓ દંશ આપે તો જેટલી વેદના હશે એટલું મૃત્યુ સમયે વેદના થાય છે. અને એમાં પણ જો દેહાત્મ ભાવમાં છીએ તો શરીરથી આત્માને છૂટા પડતા ખૂબ વેદના થાય છે. જરા, જરા જે છે એટલે કે વૃદ્ધાવસ્થા, તો કોઈ છે અહીંયા જે કહી શકે કે અરે જરા અવસ્થામાં મજા છે ભાઈ. ત્યારે આપણી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય. અરે તમે ચાલીને પોતાના ઘરના પારણા સુધી જવામાં પણ ઘણી વખત તો અસમર્થ છો, ક્યાંય જવું છે તો ડિપેન્ડન્ટ છો તમે, તો દુઃખ છે. વ્યાધિ, વારંવાર બીમારી આવી જાય, તો કોઈ છે અહીંયા જે કહી શકે કે અરે બીમારીમાં મજા છે, અમને તો બેડ રેસ્ટ કરવાનો અવસર મળી જાય છે. છે કોઈ અહીંયા? તો આ ચારોમાં જે અનિષ્ટની અનુભૂતિ કરી શકે છે આને જ્ઞાન કહી રહ્યા છે. વૈરાગ્ય, વૈરાગ્ય એટલે સાચું વૈરાગ્ય એ છે કે હવે એવું નથી કે છોડો ઘરબાર, ચલો હરિદ્વાર. અરે ઘરમાં ખૂબ માથાકૂટ કોણ કરે આ બધું, છોડીને જતા રહીશું. આ નહીં, આપણે ભણી ગયા હતા 3જા અધ્યાયમાં. તમારી પાસે જે કંઈ છે એ કૃષ્ણની સેવામાં લગાવવું, આ છે સાચું વૈરાગ્ય. બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુની મમત્વમાંથી મુક્તિ. તો ઘણા લોકોને જોયું, બાળકો પત્નીને છોડી દો, છોડો ઘર બાર, આ વાત થઈ રહી છે અહીંયા નહીં. મમત્વથી મુક્તિ એટલે કે મારી પત્ની, મારા બાળકો, આવી રીતે ખૂબ પોઝેસિવ થઈ જઈએ, એમની જ ઇર્દ ગિર્દ છીએ, શું કરી રહ્યા છે શું નહીં. નહીં,
બધા કૃષ્ણના છે આ ભાવ રાખીએ. ને મારી હું જો ઘરનો મુખ્ય છું તો મારી જવાબદારી છે કે આ બધાને પણ હું કૃષ્ણ ભાવનામૃતમાં લઈ આવું. આ છે મમત્વથી મુક્તિ. પછી કીધું છે કે અનુકૂળ પ્રતિકૂળ બધી ઘટનાઓ પ્રતિ સમભાવ, મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ. ભક્તિભાવ છે કે નહીં, જો છે તો જ્ઞાની, અધરવાઇઝ ના કહી રહ્યા છે. એકાંતવાસની ઈચ્છા, હવે આચાર્ય સમજાવે છે એકાંતવાસ એટલે આ યુગમાં એકાંતવાસ એટલે એવું નહીં કે બધું છોડીને તમે જતા રહો. આપણે છઠ્ઠા અધ્યાયમાં જોયું તો પોસિબલ જ નથી. આ કારણ કે આપણે શીખ્યા જ નથી ક્યારે કે મિનિમલ રિસોર્સ સાથે પણ લાઈફ જીવી શકાય છે, અથવા તો કેવી રીતે જીવી શકાય. તો એકાંતવાસ શું છે? તો જ્યાં કૃષ્ણની ચર્ચા નથી ત્યાં જવું ટાળવું, આ છે એકાંતવાસ. જેની સાથે જે સંગમાં છો તમે, ભલે ડિજિટલ હોય, આજુબાજુનો હોય, ઘરના વ્યક્તિઓનો હોય, ભલે ઘરમાં તમે કોઈ વ્યક્તિ એવા છે કે બહુ બે તરફથી આપણે નજીક રહી શકાય છે. એક તો શારીરિક રીતે, એક હોય છે માનસિક રીતે. ઘણા વ્યક્તિ એવા હોય છે કે જે બહુ દૂર છે, બીજા દેશમાં પણ હશે, બીજા સિટીમાં હશે, પણ સતત આપણી નજીક છે. કેવી રીતે? કારણ કે ચિંતનમાં સતત એ જ છે. આવી રીતે કૃષ્ણની આપણે નજીક રહીએ. એકાંતવાસની ઈચ્છા એટલે ભૌતિક સંગથી દૂર, સામાન્ય જનસમૂહથી અલિપ્ત રહેવું, જ્યાં ભૌતિક ચર્ચા છે. આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર કરવો, પરબ્રહ્મની તાત્વિક શોધ. આ જો કોઈ કરે છે તો આને જ્ઞાન કીધું છે. આના સિવાય જે કઈ છે બધું અજ્ઞાન છે. હવે જ્ઞેય વિશે કહીશ કે જે જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ. આ બ્રહ્મ અથવા તો આત્મા કેવું છે? અનાદિ. હજી તો કે છે મારે આધીન છે. આત્મા પરમાત્માને આધીન છે અને ભૌતિક જગતના કાર્યકારણથી પર છે. પરમાત્મા કેવા છે? તો સર્વ ઇન્દ્રિયોના આદિ સ્તોત્ર, છતાં ઇન્દ્રિય રહિત છે. તો ઘણા લોકોને જોયું કીધું છે ઇન્દ્રિય રહિત એટલે ભગવાન નિરાકાર છે. બોલો, નિરાકાર છે ભગવાન. ઇન્દ્રિય રહિત એટલે શું? કેવી રીતે સમજી શકાય એ બોલો અહીંયા. કેવી રીતે સમજી શકાય ઇન્દ્રિય રહિત એટલે? ભગવાનની ઇન્દ્રિયો આપણા જેવી નથી. આપણી ઇન્દ્રિયો ભૌતિક છે. ભગવાનની ઇન્દ્રિયો આપણા જેવી ભૌતિક નથી. એ કોઈ પણ કાર્ય કોઈ પણ ઇન્દ્રિય દ્વારા કરી શકે છે. તો એમની ઇન્દ્રિયો દિવ્ય છે. એ આ મુજબ આ કોન્ટેક્સ્ટમાં કીધું છે કે ઇન્દ્રિય રહિત. સર્વ જીવોના પાલન કરનાર હોવા છતાં કેવા છે? તો અનાસક્ત છે. કોઈથી આસક્ત થતા નથી ને ભૌતિક પ્રકૃતિના ગુણોથી પર છે. પરંતુ તે સાથે જ ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી પણ છે. આ સમજવું મહત્વપૂર્ણ છે. પરમ સત્ય સ્થાવર તથા જંગમ સમસ્ત જીવોની અંદર તથા બહાર બધી જ જગ્યાએ સ્થિત છે. સૂક્ષ્મ હોવાને કારણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ શકાતા નથી કે જાણી શકાતા નથી. અતિ દૂર હોવા છતાં નજીક પણ છે. ઈશોપનિષદમાં પણ એવું જ કંઈક શ્લોક આવ્યું હતું ને, દૂર છું, નજીક છું, હું તો એક જગ્યાએ સ્થિર છું, અને કાં તો કે છે તો હું તો એટલો ઝડપથી દોડીને આવું છું. તો આવા આપણને લાગે આવા વિરોધાભાસી સ્ટેટમેન્ટ કેમ આપી રહ્યા છે? કેવી રીતે સમજી શકાય? તો કૃષ્ણની પ્રકૃતિને સૌથી પહેલા સમજીએ જેમ આપણા જેવી એમની ઇન્દ્રિયો છે નહીં, દિવ્ય છે. ભગવાન છે એ નજીક છે, દૂર છે. દૂર છે મૂળ રૂપમાં, કૃષ્ણ મૂળ રૂપમાં દૂર છે પોતાના ધામમાં, ગોલોક વૃંદાવનમાં, અને પરમાત્મા સ્વરૂપે સૌથી નજીક છે, બધાની અંદર સ્થિત છે. પણ એ જે પરમાત્મા જે મૂળ રૂપમાં દૂર છે ને, એને આપણા સુધી આવતા એક ક્ષણનો પણ વાર નથી લાગતી. ઈશોપનિષદના મંત્રમાં ખૂબ ક્લિયર કીધેલું છે. જ્યારે જ્યારે ભક્તો બોલાવે છે ને, તો કૃષ્ણ રહી નથી શકતા. ભક્ત શુદ્ધ ભક્ત છે, એ પોતાની ભક્તિ દ્વારા ખેંચી લે છે કૃષ્ણને પોતાની તરફ. કેવા છે હજી તો આગળ કહે છે સર્વ પ્રકાશમાન વસ્તુમાંના પ્રકાશના સ્તોત્ર. ભૌતિક અંધકારથી પર છે, અગોચર છે, દૃષ્ટિથી ના જોઈ શકાય, એને કહેવાય છે અગોચર. તેવું જ્ઞાન છે, જ્ઞાનના વિષય છે, અને જ્ઞાનના લક્ષ્ય પણ છે. અને ક્યાં રહે છે? તો કીધું સર્વના હૃદયમાં. જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ટિતમ. હૃદયમાં રહે છે પરમાત્મા સ્વરૂપે. આ પ્રમાણે મેં કાર્યક્ષેત્ર એટલે શરીર, જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. અને કેવળ કોણ સમજી શકશે? મદભક્ત એ તદ વિજ્ઞાય. આના સિવાય કોઈ સમજી નહીં શકે. મદભક્ત કૃષ્ણના ભક્ત, અધરવાઇઝ કોઈ સમજી નહીં શકે આ ભગવાનના સ્વરૂપ. તો બે પક્ષો દેખાઈ રહ્યા છે. બોલો ફટાફટ, શું કરી રહ્યા છે બંને પક્ષી? એક ભૌતિક ઇન્દ્રિયને તૃપ્તિ કરે છે અને બીજો તેને જોવે છે. જોવે છે તે ઈશ્વર છે અને જે ઇન્દ્રિય તૃપ્તિ કરે છે આપણે મનુષ્ય છીએ. રિપોર્ટ. એક પક્ષી વ્યસ્ત છે, ખૂબ વ્યસ્ત છે. શું કરવામાં? ફળો ખાવામાં.
અને બીજો ભોગતા ભોગતા માની રહ્યું છે પોતાને અને ફળો ખાઈ રહ્યું છે અને બીજો પક્ષી એને જોઈ રહ્યું છે. તો માતાજી કીધું તેમ પહેલો પક્ષી છે આત્માને રિપ્રેઝન્ટ કરે છે આપણને, અને બીજો પક્ષી સાક્ષી પુરુષ છે તો પરમાત્માને રિપ્રેઝન્ટ કરે છે. ભૌતિક પ્રકૃતિ કેવી છે? પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવતી. કેવી છે? તો ભૌતિક પ્રકૃતિ જીવોને અનાદિકાળ સમજવા એવું કોઈ સમય નહોતું કે જે સમય જીવો નહોતા અથવા ભૌતિક પ્રકૃતિ નહોતી. કોઈ કહે, કોઈ પૂછે આપણને કે સૂર્યના કિરણો ક્યારથી છે એ બતાવો, તો ઇઝ ઇટ પોસિબલ? કહી શકાય કે ક્યારથી હતા? અને કોઈ કહેશે આવા કેવો પ્રશ્ન થયો, જ્યારથી સૂર્ય છે ત્યારથી એના કિરણો છે. સેમ વે કોઈ પૂછે કે ભૌતિક પ્રકૃતિ ક્યારથી છે, અરે આત્મા ક્યારથી છે, તો જ્યારથી પરમાત્મા છે ત્યારથી જ આત્મા છે. તો ડીઓબી તમને બધાને ખ્યાલ છે ને, ડેટ ઓફ બર્થ કોઈ આપણને પૂછે તો આપણે બતાવી દઈએ છીએ કે ડેટ ઓફ બર્થ મારી આ છે. કઈ છે? તો કોઈ કહી દે કે આ મહિનો, આ ડેટ અને આ યર હતું. ચિંતા નહીં કરતા, મારે નથી બતાવવાની. તો ડેટ ઓફ બર્થ કોઈ આપણને પૂછે શરીરની, તો આપણે બતાવી દઈએ છીએ ને કે આ સમયથી હું આ શરીરમાં છું. પણ જો કોઈ પૂછે કે ડેટ ઓફ બર્થ બોલો આત્માની, તો આ કોઈ પણ શાસ્ત્રમાં આના વિશેનું જ્ઞાન આપણને નથી મળતું કે ક્યારથી છે, શાશ્વત છે, અનાદિકાળથી છે. 84 લાખ યોનિઓ તરફ દોરી જવા માટે સંઘની શું ભૂમિકા છે? પેલા તો કહો સંઘની ભૂમિકા છે ખરી? છે તો કેવી રીતે ભૂમિકા નિભાવે છે સંઘ જે હોય, એસોસિએશન? સંઘની ભૂમિકા છે હાજી કે નાજી? એટલું તો બોલો અનમ્યુટ કરીને. હા હા માતાજી છે. છે ને? માનો છો હા કે હા નહીં? હા 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 જી. તો કઈ કઈ ભૂમિકા છે? તમે બધાએ સાંભળ્યું છે? સંગત તેવી અસર. રંગ સંગત તેવી રંગત, જેવા સાથે રહેવી તેવો રંગ લાગે. જેવો સંગ તેવો રંગ. જેની સાથે રહો છો, તમે જોયું હશે ને, કોઈ ફળ છે તો ફળની ટોપલીમાં એક કહાવત હિન્દીમાં પણ છે ને, ખરબૂજે કો દેખકર ખરબૂજા રંગ બદલતા હોય છે ને. અને જો ફળની ટોપલી છે ને એકાદ ફળ ખરાબ થઈ જાય તો શું કરીએ છીએ આપણે? ફેંકી દઈએ, બીજા ફળ ખરાબ થઈ જશે. બીજા ફળને ખરાબ કરી. તમારી દૃષ્ટિ પડી કે આખી ટોપલી ભરીને ફળ હતા. એપલની સીઝન છે અત્યારે, એપલ છે ને, એક એપલ સડી રહી છે તો આપણે શું કરીએ? ફટાફટ એને સાઈડ ઉપર કરી દઈશું. શું કામ? કારણ કે આના લીધે બધા જ ફળો સડી જશે. આ છે સંઘની ભૂમિકા. કયા સંઘમાં આપણે રહીએ છીએ, કયા વ્યક્તિઓની સાથે આપણે છીએ, વૈચારિક દ્રષ્ટિથી ખૂબ અસર પડી છે એ લોકોનું આપણા ઉપર. એ જે જો તમને આ તો ખ્યાલ જ હશે કે જેને પણ વેટ લોસ કરવું છે, એ જો એવા વ્યક્તિ સાથે ડાયટિંગ પ્લાન કરી રહ્યો છે, એ વજન ઘટાડવા માટે પ્રયત્ન કરે છે, એક ડાયટ પ્લાન બનાવ્યું કે હું હેલ્ધી જ ખાઈશ, હું બહારનું નહીં ખાઉં, અને એની આજુબાજુ જો એવા વ્યક્તિઓ છે જે સતત ઝોમેટો કરી રહ્યા છે, સ્વિગી કરી રહ્યા છે, કંઈક ને કંઈક ખાઈ રહ્યા, અરે ખાઈ લે, અરે ખાવાનું પીવાનું મજાની લાઈફ, તો ઇઝ ઇટ પોસિબલ ફોર હિમ ઓર હર એ કરી શકે પોતાનું ડાયટ પ્લાન ફોલો? અઘરું થઈ જાય છે ને. સેમ વે જે સંગતમાં રહો છો તમે, ખૂબ અસર છે એની, ખૂબ ડીપ અસર કરે છે આપણા ઉપર. તો પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કારણે હેતુ કહેવાય છે, અને જીવ એટલે કે પુરુષ આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. તો આ પિક્ચરને જોઈને શું સમજી શકાય? બોલો ફટાફટ. આ પિક્ચરમાં હાથી છે તે આપણો પાસ્ટ છે, અને આ બે વ્હાઈટ ઉંદર અને બ્લેક ઉંદર છે ને તે સમય છે. એમ ખોતરી રહ્યા છે આપણને, જે આપણે સમય જઈ રહ્યો છે. અને મનુષ્ય છે ને એ ઉપર મધનું પૂડું છે ને, એમાં આપણે ક્યારેક મધનો રસ આવે છે ને, તો એના માટે લટકણ મહેનત કરે છે. અને મધની આપણને જે કાપે છે, આપણને મધની માખીઓ કાપે છે ને, એ આપણને દુઃખ છે, પણ એ દુઃખ આપણને નથી લાગતું કારણ કે ઇન્દ્રિય ભોગમાં આપણે વ્યસ્ત છીએ. અને બાજુમાં પરમાત્મા છે, એ હાથ આપે છે કે છે તું આમાંથી બધું નીકળી જા, પણ તે હાથ લાંબો નથી કરતો. અને નીચે જે સર્પ છે ને, તે આપણું પતન છે, કે આ બધું આપણે ઇન્દ્રિય ભોગ કરશું ને તો આપણે નીચે પતનમાં પડી જશું. એમ. હરી બોલ, ખૂબ સુંદર. ધન્યવાદ. તો જેમ માતાજી કહી રહ્યા છે કે કોઈ પણ રીતે એનો મૃત્યુ તો ફિક્સ જ છે. જો એક તો ડે અને નાઇટ, દિવસ ને રાત્રે રિપ્રેઝન્ટ કરે છે કાળો ઉંદર અને સફેદ ઉંદર. આ બંને જે છે ડાળખીને કોતરી રહ્યા છે, તો કોતરીને ડાળખી પડી જશે, મૃત્યુ થવાનું છે, કારણ કે નીચે પડી જશે તો ડૂબી જશે પાણીમાં. અધરવાઇઝ સર્પો છે એ દંશ આપશે. તો અહીંયા હાથી છે એ હલાવી રહ્યું છે આખા વૃક્ષને એને પાડવા માટે. તો હાથી ભૂતકાળના કર્મોને રિપ્રેઝન્ટ કરે છે.
ભૂતકાળ તો હતું જ આપણું ભયાવહ. પછી નીચે જે સર્પ દેખાઈ રહ્યા છે ઝેરીલા, એ તો ભવિષ્ય છે. ભવિષ્ય કર્મો એ મુજબના છે આપણા. ભવિષ્ય ઓબ્વિયસલી અંધકાર મેં, કારણ કે કર્મો કેવા છે, તો જે માતાજી કીધું કે મધ ચાખવામાં એટલું વ્યસ્ત છે કે મધમાખીઓ દંશ પણ આપી રહી છે આવી પરિસ્થિતિમાં, તો પણ એ સુખની અનુભૂતિ કરી રહ્યો છે. અરે મધ તો મને ચાખવા મળ્યો, અને પરમાત્મા હાથ લંબાવે છે, અરે આવી જાને મારી પાસે. ક્યાં સુધી હેરાન થાય છે? શું કામ હેરાન થાય છે? આવી જાઓ. આ જોવાય તૈયાર નથી. આ જે ભાઈ છે જોવાય તૈયાર નથી. તો આપણું પણ આ જ હાલ છે. બધી જગ્યાથી ફસાઈ રહ્યા છે પણ જોવા તૈયાર નથી. ઇન્દ્રિય તૃપ્તિમાં આટલા ફસાઈ જવાય. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણ સંગોસ્થ સત અસત્યોની જન્મસુ. તો શું કારણ સત અસત્યોની થઈ રહી છે? સારી યોની મળી રહી છે, ક્યારેક ખરાબ યોની મળી રહી છે. કારણમ શું છે? તો ગુણ સંગોસ્થ. આપણે પ્રકૃતિના જે ગુણો સિલેક્ટ કરી રહ્યા છે, પ્રકૃતિને જેવા સંગ સાથે છો એનો રંગ તમને લાગી રહ્યું છે, એ મુજબ ગુણો સિલેક્ટ કરીએ છીએ, એ મુજબ જીવન યાપન કરીએ છીએ, અને આ નિર્ધારિત કરશે કે તમને ઇષ્ટ યોની મળશે કે અનિષ્ટ યોની મળશે. નેક્સ્ટ 84 લાખ યોનિઓનું વર્ણન આપણને મળશે પદ્મ પુરાણમાં. પરમાત્મા ક્યાં રહે છે ને કઈ બે વસ્તુ કરે છે? તો ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહે અસ્મિન પુરુષ પર. ક્યાં રહે છે? હૃદયમાં. શું કરે છે? તો કે છે ઉપદ્રષ્ટા અનુમંતા ચ. ઉપદ્રષ્ટા સાક્ષી ભાવ પૂરે છે, અને બીજું તો અનુમતિ આપે છે. જે કઈ કરવાની ઈચ્છા તમે વ્યક્ત કરો, તો એને ભગવાનનું જ્યાં સુધી અનુમતિ નહીં મળે ત્યાં સુધી કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. જે મનુષ્ય પ્રકૃતિ જીવ તથા પ્રકૃતિના આ ગુણોની આંતરક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે છે કે કેવી રીતે બધું કાર્ય કરી રહ્યું છે. પ્રકૃતિ, અચ્છા હું પ્રકૃતિના, હું પુરુષ એટલે ભોગતા છું, હું પ્રકૃતિના સંપર્કમાં આવું છું, અને પછી જે ગુણોને હું આત્મસાત કરીશ, ડેવલપ કરીશ, એ મુજબ મારા કર્મો થશે, એ મુજબ મને નેક્સ્ટ બર્થ મળી રહ્યું છે. અને પરમાત્મા શું કરી રહ્યા છે એ જોઈ રહ્યા છે કે હું શું કરું છું. સાક્ષી ભાવ પૂરે છે, અનુમતિ આપે છે. આ બધું જે સમજી જશે, ઇન્ટર રિલેશન આ બધાની વચ્ચે, તો શું થાય છે? તો કહે છે કે તે નિશ્ચિત મુકામ પામે છે. તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હશે, પણ ફરીથી અહીંયા એનો પુનર્જન્મ નહીં થાય. જ્યારે તમે જાણી લેશો, પરીક્ષિત મહારાજે જાણ્યું, સુખદેવ ગોસ્વામી પાસેથી, અને જ્યારે જાણી લીધું, સમજી લીધું, જીવનમાં ઉતારી લીધું, તો ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. કેટલાક મનુષ્ય પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જોવે છે, અને કેટલાક જ્ઞાનોપાર્જન દ્વારા, અને વળી કેટલાક તો નિષ્કામ કર્મ દ્વારા. આ બધા યોગનું વર્ણન ભગવદ ગીતામાં જ થયું છે. અલગ અલગ રીતે બધા ભગવાનને ભજવાનો પ્રયત્ન કરે છે. કોઈને મુનિ કહેવાય છે, કોઈ સાધુ સંત છે, કોઈ ઋષિ મુનિ છે. બધા અલગ અલગ રીતે ભગવાનથી જોડાય. વળી એવા લોકો પણ છે, આપણને લાગે અચ્છા અમને તો આ સાંભળીશું, આ બધું આપણે શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત કરીશું તો આટલું લાભ છે કે પુનર્જન્મ નહીં થાય જાણવા માત્રથી, પણ અમને તો વાંચતા જ નથી આવડતું, તો અમે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરીએ? તો અમારો ઉદ્ધાર નહીં થાય? તો કહે છે ના 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 ના, એવા લોકો છે કે જે જાણકાર નથી આવા શાસ્ત્રોના, પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે સાંભળવા માત્રથી, શ્રવણમ કરવાથી એમની ઉપાસના કરતા થઈ જાય છે ભગવાનની. અને આ લોકો પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, અધિકારી પુરુષો પાસેથી, ગમે તેના પાસેથી સાંભળવું નહીં. ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે, અધિકારી છે, એમની પાસેથી સાંભળવાથી શું થાય છે? જન્મ મૃત્યુના માર્ગને પાર કરી દે છે. તો સાંભળો તમે કયા સોર્સથી, ઓથેન્ટિક સોર્સથી જો સાંભળી રહ્યા છો, ધ્યાનપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, તો સાંભળવા માત્રથી ઉદ્ધાર થઈ જાય છે. ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે શ્રવણનું આટલું મહત્વ છે. શું કામ સાંભળવું જોઈએ? આપણને લાગે એક વખત તો કરી લીધી ભગવદ ગીતા, હવે શું કામ રિપીટ આવીએ? અરે માત્ર ધ્યાનપૂર્વક સાંભળશો ને, સંશય રહિત થઈને સાંભળશો, કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગૃત કરશો, તો સાંભળવાનું જ એટલું મહત્વ છે કે જન્મ મૃત્યુથી બચી શકાય છે. માતા દેવહૂતિ કપિલ મુનિ પાસેથી સાંભળી રહ્યા છે. હે ભરતવંશીમાં શ્રેષ્ઠ, એમ જાણી લે કે ચલ અચલ જે કંઈ અસ્તિત્વમાં છે એ બધું જ કાર્યક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનો સંયોગ માત્ર છે. કાર્યક્ષેત્ર એટલે ભૌતિક પ્રકૃતિ, અને ક્ષેત્રજ્ઞ જે જાણે છે ક્ષેત્રને, એનો સંયોગ છે. કોઈને લાગે કે અમે શોધ કરી રહ્યા છીએ, અરે અમે મોટા મોટા સાયન્ટિસ્ટ છે. તમે શોધ કરી રહ્યા છો તો તમે એક પણ એવી વસ્તુ નથી બનાવી શકતા જેમાં ભગવાનની આ જે શક્તિ છે, કઈ ભૌતિક પ્રકૃતિ, આનો તમે પંચમહાભૂત, આનો ઉપયોગ કર્યા વિના તમે એક નાનકડી સોય પણ નથી બનાવી રહ્યા. પરમાત્માને સર્વ શરીરોમાં આત્માની સાથે જ રહેલા જાણે છે, અને સમજી જાય છે શું કે નશ્વર શરીરમાં રહેલ ન તો આત્મા કે ન તો પરમાત્મા,
ક્યારેય નષ્ટ થાય છે તે જ વાસ્તવમાં સત્ય જોઈએ છે. આની પહેલાનું પણ એક સુંદર શ્લોક આવ્યો હતો ને આ સમજવા માટે. બધાની અંદર હા એ જાણે છે કે જે તે યોની અત્યારે એને પ્રાપ્ત થઈ છે એના પૂર્વજન્મના કર્મના લીધે, અને બધાની અંદર પરમાત્મા સ્વરૂપે કોણ છે? મારા કૃષ્ણ. પાંચમા અધ્યાયમાં મળ્યા હતા ને, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે કવિ હસ્તિની શુની ચેવ શ્વપાકે ચ પંડિતા સમદર્શિન. જે મનુષ્ય પરમાત્માને સર્વત્ર તથા જે માત્રમાં સમાન રૂપે હાજર રહેલા જોઈ છે. આની સાથે કનેક્ટ થાય છે શ્લોક પાંચમા અધ્યાયનું. તો બધાની અંદર પરમાત્માને જોઈ શકે છે, તો પોતાના મનથી જ પોતાને અધપતિત કરતો નથી. એ રીતે તે દિવ્ય ગતિ પ્રાપ્ત કરે છે. જેમ કીધું કે જાણે છે કે હવે ભગવદ ગીતા વાંચીને એવું નહીં કે અચ્છા આંધળું થઈ ગયું, ગાય જતી હોય તો કહે છે કે હાથી જઈ રહ્યું છે, હાથી જાય તો કહે છે કે અરે કૂતરો જઈ રહ્યો છે, એવું બ્રાહ્મણ છે તો કહે છે અરે ચાંડાળ છે ચાંડાળ, એવું નહીં. એ જાણે છે કે જે તે કર્મના લીધે આ યોનિમાં છે, પણ કૃષ્ણ જ બધી જગ્યાએ છે. રામચરિતમાનસમાં પણ ખૂબ સુંદર એક આવે છે કે નહીં ચોપાઈ, સિયા રામ મેં સબ જગ જાની કરહું પ્રણામ જોડી જુગ પાણી. બધાની અંદર રામ સીતાના દર્શન. જે મનુષ્ય એમ જોઈ શકે છે કે સર્વ પ્રવૃત્તિઓ દેહ દ્વારા કરવામાં આવે છે અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે, તે એમ પણ જોઈએ છે કે આત્મા જે છે એ કશું કરતું અથવા કરાવતું નથી, તો આ જ સત્યને જોઈએ છે. આત્મા છે કેવું છે? એ પણ સાક્ષી છે પરમાત્માની જે. તો આને કેવી રીતે સમજીએ? ઉદાહરણ, કોઈ મૂવી જોવા તમે ગયા છો, મૂવી થિયેટરમાં ચાલી રહી છે અને મૂવીના જે કોઈ પણ પાત્ર છે, અત્યારે કઈ આવી છે ધુરંધર, પણ મેં જોઈ નથી તો ખ્યાલ નથી એના વિશે કઈ. બાહુબલી મૂવી તમે બધાએ જોઈ હશે, તો બાહુબલી મૂવી ચાલી રહી છે, કોઈ તમારા કોઈ પાત્ર સાથે કાંઈ લેવા દેવા છે નહીં, વાસ્તવમાં એ છે પણ નહીં પાત્ર, તો ભજવી રહ્યા છે, એક્ટિંગ કરી રહ્યા છે. તમે ભલી ભાંતિ જાણો છો, તમે થિયેટરમાં બેઠા છો અને જ્યારે યુદ્ધ થઈ રહ્યું હતું તો એ સમયે આપણે થાય ને કોઈક વાર એવું થાય છે કે હીરો માર ખાઈ રહ્યું છે તો આપણે કહીએ અરે અરે ઓટ 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 માર, જો તો પેલો કેવું છે વિલન, માર એને ઉઠીને, એવું કહેતા હોય. અથવા તો કોઈ એવું પ્રસંગ આવી જાય તો આપણા આંખમાંથી ધડધડ આંસુ વહી રહ્યા છે. એ વ્યક્તિ, એ પાત્ર આપણને ખબર છે એક્ટિંગ કરી રહ્યું છે, તો પણ આપણને એટલું કનેક્ટ થઈ જાય છે કે આપણે ભાવવિભોર થઈ રહ્યા છે. કોઈ સિરિયલ જોતા જોતા આપણે જ રડી પડીએ છીએ, સાસ બહુ સાજીશ જોતા જોતા. તો શું કામ થઈ રહ્યું છે? શું કામ આપણે મનમાં 1 વર્ષ 2 વર્ષ સુધી એક પ્રશ્ન લઈને બેઠા હતા કે કટપ્પા અને બાહુબલી કો ક્યું મારા? કટપ્પા સાથે કઈ લેવા દેવા હતા ના બાહુબલી સાથે, પણ આપણે એટલા ઓતપ્રોત થઈ ગયા. જેવું મૂવી ખતમ થઈ એ સમય પછી આપણને જાણ થાય છે અચ્છા મૂવી હતી. એ સમય એટલા કનેક્ટ થઈ જઈએ, આપણે માની લઈએ કે આપણું જ કોઈ કનેક્શન છે એની સાથે. તો સેમ વે શરીર છે, પ્રકૃતિના ગુણો છે, એની સંબંધમાં આવીને ક્યારેક સુખ ક્યારેક દુઃખ, આ બધું મૂવી ચાલી રહી છે. આત્મા જે છે એને ખબર છે, ખબર જો હોય, એ જોઈ શકે જો, ત્યારે જે તે કર્મના લીધે આ બધું પ્રારબ્ધ છે, થઈ રહ્યું છે. આજે દુઃખ છે તો કાલે સુખ પણ આવશે જ, કઈ પણ અહીંયા કાયમી નથી ભૌતિક જગતમાં. તો આ વાસ્તવિકતાને જોઈ રહ્યું છે. આકાશ જો કે સર્વવ્યાપી છે. હવે ઉદાહરણ સમજાવી રહ્યા છે શ્રેષ્ઠ શિક્ષક કૃષ્ણ, કે આકાશ કેવું છે તો બધી જગ્યાએ દેખાશે તમને, ચારે બાજુ, કોઈ જગ્યા નહીં કે આકાશ નહીં દેખાય, પણ પોતાની સૂક્ષ્મ પ્રકૃતિના લીધે કોઈના સંપર્કમાં નથી આવતું, કોઈ વસ્તુ એને સ્પર્શ નથી કરી શકતી. એ જ રીતે બ્રહ્મ દ્રષ્ટિમાં સ્થિત આત્મા જે છે એ શરીરમાં અવસ્થિત હોવા છતાં શરીરથી લિપ્ત થતું નથી. આગળ કહે છે કે હે ભારત, જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડ, એક જ સૂર્ય ઇનફ છે, એક જ સૂર્ય પર્યાપ્ત છે કે આખા બ્રહ્માંડને પ્રકાશિત કરવા. એવું નથી કે દરેક ગ્રહનો અલગ અલગ સૂર્ય છે, ના, સૂર્ય તો એક જ છે, બધાને પ્રકાશિત કરી રહ્યું છે. સેમ વે આત્મા પણ સૂક્ષ્મ છે બહુ જ, આ એકલું પર્યાપ્ત છે કે આખા શરીરને ચેતના આપવા માટે, ચેતનાથી પ્રકાશિત કરવા માટે. આત્મા તો હૃદયમાં છે એનું સ્થાન, પણ હથેલી ઉપર ઠંડીના દિવસો છે એક બરફનો ટુકડો મૂકી દો, તરત જ તમે આમ હાથ પાછળ કરી લો છો, અથવા તો કોઈ ગરમ વસ્તુને તમે અડી જાઓ તો તરત જ હાથ ખેંચી લે છે. શું કામ? તો હૃદયમાં છે આત્મા. તો અહીંયા જે ચેતના આવી, કોના લીધે આવી? જેમ આપણે કહીએ ને ઇલેક્ટ્રિસિટીનું કરંટ બહુ ફાસ્ટ વેગવાન હોય છે, તે ચેતના પ્રસરિત થાય છે. જે મનુષ્ય જ્ઞાનના નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેનો ભેદ જોઈ રહ્યા છે, ભૌતિક દૃષ્ટિથી તો સંભવ જ નથી. તો જ્ઞાન ચક્ષુ, હવે જ્ઞાન ચક્ષુ કોણ આપી શકે છે બોલો તો? ગુરુ. ગુરુ.
चक्षुदान दिलो जे जन्मे 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 प्रभु से हृदय ज्ञान दिव्य दिव्य ज्ञान हृदय प्रकाशितो તો આ ચક્ષુદાન કોણ આપે છે? જ્ઞાન ચક્ષુ કોણ આપે છે? ગુરુ આપી શકે, બીજો કોઈ નહીં. એક તો શાસ્ત્રો છે, શાસ્ત્રની શરણે જાઓ તો તમને જ્ઞાન ચક્ષુ મળે, ગુરુની શરણે જાઓ તો જ્ઞાન ચક્ષુ મળે. જ્ઞાન ચક્ષુ હોય તો અંતર જાણી શકશો, તો ડિફરન્શિએટ કરી શકશો. કયું? શરીર અને શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જોઈ શકશો. આ મુજબ ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણી શકશો. અને આવી રીતે કરતા કરતા શું થાય છે? તો વિદુર્યાંતિ તે પરમ ગતિને, પરમ ધ્યેયને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આપણે જોયું સમસ્યા અનેક છે પણ સમાધાન એક છે. સોલ્યુશન ફોર ઓલ ધ પ્રોબ્લેમ કયું છે? હરે બોલો કયું? કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે કૃષ્ણ રામ રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. રામ રામ. આની સાથે 13મો અધ્યાય પૂર્ણ થાય છે. મારી વાણીને વિરામ આપું છું. તમારા બધા જ વૈષ્ણવ વૃંદનો વૈષ્ણવ પ્રણામ મંત્ર સાથે આભાર. વાંછા કલ્પતરુર્ભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ